નમસ્કાર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. પહેલો સેશન આપણો સ્માર્ટ ગુરુ ફોર પીએસઆઈ. બરાબર. ચાલો પહેલાં હું થોડુંક ડિટેલમાં તમને સમજાવી દઉં કઈ કઈ વસ્તુઓ આપણે કરવાની છે. આજના લેક્ચરમાં આપણે ટોપોસ્કોપી એનાલિસિસ કઈ રીતના કરવાનું છે એ આપણે જોશું. કોઈ વાંધો નહીં રાજેશ્વરી બા, ઇટ્સ ઓકે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલું આપણું ટોપોસ્કોપી એનાલિસિસ કઈ રીતે કરવાનું એ જોશું. દરેક ક્વેશ્ચન જે આપણા એક્ઝામમાં છે એ એક્ઝામના ક્વેશ્ચનને આપણે ખાલી જાણીશું કેવા, એટલે આપણો ડર દૂર થઈ જાય કે યસ આવા ક્વેશ્ચન્સ તો હું કરી શકું છું. બરાબર. ટોપોસ્કોપી એનાલિસિસમાં આપણે જીપીએસસી યુપીએસસીના ટોપસ એક અહીંયા મેં લીધેલું જ છે. આ જો યુપીએસસીના એક મને મળી હતી પીડીએફ, તો આપણે આમાંથી એનાલિસિસ કરીશું. આ પીડીએફ મેં લઈ લીધી છે. આપણા ગ્રુપમાં પણ અલગ અલગ પીડીએફ અપલોડેડ જ છે, તમને મળી જશે યુપીએસસી જીપીએસસીની ટોપોસ્કોપી. બીજું એક નવું પ્લેટફોર્મ છે ગુરુ મિત્ર કરીને મેં બનાવ્યું છે. શેના માટે? તો કે ઇવેલ્યુએશન માટે. એ કઈ રીતના વર્ક કરશે, એ આપણને કઈ રીતના મળશે, તમને કઈ રીતના યુઝફુલ થશે. એકચ્યુઅલી એ જીપીએસસી અને યુપીએસસી માટે જ બનાવું હતું, પણ આપણે અહીંયા મારા સ્ટુડન્ટને, પીએસઆઈના સ્ટુડન્ટને હું કઈ રીતના એ યુઝફુલ કરાવી શકું છું એ મારે બતાવવું છે. કોઈ વાંધો નહીં સાવિત્રીબેન. વોઇસ ક્લિયર હવે? બરાબર. થોડુંક અહીંયા અત્યારે ધ્યાન આપો. તો એ ગુરુ મિત્ર તમને હું બતાવીશ કે કઈ રીતના આપણે એમાં વર્ક કરીશું. આપણા ક્લાસીસ કઈ રીતના રહેશે. દરેક સ્ટુડન્ટને એક ક્લાસ અને એક રોલ નંબર આપવામાં આવશે. બરાબર. આ ક્લાસ અને રોલ નંબર જ્યારે બી તમે કોઈ બી પીડીએફ લખીને મને મોકલો છો, કંઈ બી હવેથી કરો છો, તો આ ક્લાસ અને રોલ નંબર સાથે તમારે લખીને મને મોકલવાનું. દરેક સ્ટુડન્ટના 50-50 સ્ટુડન્ટના ગ્રુપ બનશે અલગ અલગ ક્લાસ પ્રમાણે, કે આ ક્લાસમાં 50 છોકરા છે. આના બેઝિસ ઉપર કોણ કેટલું લખીને મોકલે છે, એકબીજાની પીડીએફમાંથી આપણે શું શીખી શકીએ, બીજા ક્લાસની કોઈ સારી પીડીએફ હોય તો હું એમાં તમને એમાંથી શું શીખડાવી શકું, એ બધી વસ્તુઓ આપણે આમાં જાણીશું. બરાબર. ક્લિયર આટલી વાત? સિમ્પલ. ઓકે, ચાલો અત્યારે આમાં આપણે ધ્યાન આપીએ. પહેલાં તમે મને કહો કે ઇંગ્લિશના ટાસ્ક કેટલા લોકોએ કર્યા ને કેવા લાગ્યા. ઇંગ્લિશના આજે ડે 2ના ટાસ્ક તમને અપલોડ થઈ જશે. ઘણા લોકોના બાકી છે હજી, તો પ્લીઝ ઇંગ્લિશ કમ્પ્લીટ કરો. ઇંગ્લિશ 30 દિવસના ટાસ્ક હશે, એમાં લેક્ચર આવશે. જે બી હશે એટલું ખાલી તમે કરશો આ બે વસ્તુ, ઇંગ્લિશમાં તમને પીએસઆઈમાં પ્રોબ્લેમ નહીં પડે. બરાબર. આપણો કોર્સ કઈ રીતના જશે એ બી આપણે થોડુંક, હજી સુધી તમારે બધાની દયા છે, તમારો બધાનો પ્રેમ છે કે મારે કોર્સનો વિડીયો હજી બનાવવો નથી પડ્યો. ઓફકોર્સ ડેફિનેટલી હું બનાવીશ, યુટ્યુબમાં મૂકીશ કે આપણો કોર્સ કઈ રીતના ચાલવાનો છે, આ બધી વસ્તુઓ શું છે. ખાલી મેં આ પીડીએફ એક તમને આપી હતી અને એના પર તમે મારા પર ટ્રસ્ટ કર્યું, એના માટે થેન્ક યુ સો મચ. અને આટલા બધા સ્ટુડન્ટ્સ જોડાઈ ગયા. બેસ્ટ ટાસ્ક. ઓકે, યસ રાજેશ્વરી બા, રેકોર્ડેડ બી રહેશે આ લેક્ચર, ડોન્ટ વરી. બટ પેડમાં જ રહેશે, ફ્રીમાં પછી નહીં હોય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્લાસ, તો આપણે એક બધા માટે ઘણીવાર મૂકતા હોઈએ છીએ. ઇટ્સ ઓકે. ક્લિયર? હવે અવાજ ને બધું ક્લિયર? ડન. ચલો, તો પહેલાં આપણે જોઈએ, તમારો સૌથી મોટો ડર છે ને એ મારે દૂર કરવો છે. ટોપોસ્કોપી. ટોપોસ્કોપી આપણે જોઈએ, અલગ અલગ લોકોની છે અહીંયા. આ સારા હેન્ડરાઇટિંગ છે, આ જોઈએ. બરાબર. બીજું બધું અત્યારે ભૂલી જાઓ. ટાસ્ક સારા હતા, 4-5 ના ફાવ્યું, કોઈ વાંધો નહીં. વિથ મોડલ આન્સર આપું છું, એના સિવાય બી ના ફાવે તો તમે જ્યારે પીડીએફ લખીને મોકલો છો ત્યારે તમે અગેન નીચે ક્વેશ્ચન લખી દેવાનું કે સર આમાં આ વસ્તુ કઈ રીતના થાય. જો બીજા કોઈ ફ્રી હશે તો બીજા સ્ટુડન્ટ્સ એના આન્સર્સ લખી શકશે, અને જો સ્ટુડન્ટ્સ નહીં ફ્રી હોય તો હું યા તો કોઈ બી અહીંયાથી ધીરે ધીરે આપણે ટ્રાય કરીશું કે બને એટલા વધારે આન્સર્સ હું એમાં આપું. કોઈ વાંધો નહીં રાજેશ્વરીબા. બીજું કે ક્લાસ બનાવું છું કેમ કે ઘણા બધા સ્ટુડન્ટનું, ખાસ કરીને ગર્લ્સની કમ્પ્લેન હોય છે કે સર બીજા લોકો મને મેસેજ કરે છે, ભાઈ પ્લીઝ આ બધું રહેવા દેજો, મને ખબર પડશે તો પોલીસ કમ્પ્લેન થશે, અત્યારથી જ કહી દઉં છું. બરાબર. પણ ક્લાસ બનાવું છું, ક્લાસની અંદર આ વસ્તુ ના થવી જોઈએ. અત્યારે આ વીકમાં 26 જાન્યુઆરી સુધીમાં આ બધું અલોટમેન્ટ તમને થઈ જશે કે કોણ કયા ક્લાસમાં છે, શું નામ છે, પીડીએફ, રોલ નંબર શું છે, એ બધી વસ્તુ તમને મળી જશે. બટ એના પછી જે
એનરોલ્ડ છે કોર્સમાં એને તો આ બધા ઇશ્યુઝ ના જ થવા જોઈએ અને આ બધા પ્રોબ્લેમ એ લોકોને ના આવે. એને અત્યારે બધી ગર્લ્સ, મોસ્ટલી ગર્લ્સ મને પર્સનલમાં આપણો જે ઉડાનનો નંબર છે એમાં મોકલે છે ટાસ્ક કરીને. કેમ કે ઘણા બધા લોકો એવા હોય છે એને આપણે અસામાજિક તત્વો કહી શકીએ. તો એ ધ્યાન રાખજો કે આ વસ્તુ ના થાય. ભણવા આવ્યા છો તો ભણીને પાછું આપણું પોતપોતાનું કામ કરવાનું. બરાબર? સિમ્પલ આટલું તમને સમજાવું છું બધાને. અમારે વારે વારે ના કહેવું પડે. આ પહેલી વાર હું આ કહું છું. ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આવે છે છતાં અત્યારે નહોતો કહેતો. ક્લિયર? ચલો પહેલાં તમે મને એમ કહો કે ઇંગ્લિશના ટાસ્ક કેવા લાગ્યા? અત્યાર સુધીનું જે ઇંગ્લિશનો લેક્ચર હતો, ટાસ્ક હતું, એમાં કોઈ સુધારા કરવાની જરૂર છે ખરી? અને લાસ્ટમાં ગુરુ મિત્ર કરીને જે આપણું પ્લેટફોર્મ છે હું તમને બતાવીશ. ધીસ વિલ બી ધ બેસ્ટ થિંગ આ PSIની એક્ઝામમાં. હું તમને કહી દઉં છું. સુપર તમારા આખા લખાણનું એક એનાલિસિસ રિપોર્ટ તમને આપશે. એનાલિસિસ રિપોર્ટ કે શું તમારે સુધારવાની જરૂર છે અને આ તમે કઈ રીતે સુધારી શકો છો ને એના નાના નાના તમને ટાસ્ક આપશે બીજા. તમે ખુશ થઈ જશો. ડન અશોકભાઈ, વેરી ગુડ. ક્લિયર? સુપર, થેન્ક યુ. ચલો, થેન્ક યુ. ડન. કોઈ ઇશ્યુ નથી ને ઇંગ્લિશના ટાસ્કમાં? ડન. બધાએ કરવાના છે. એ ઇંગ્લિશમાંથી જે લોકો નહીં કરે, પેડમાં જે લોકોને ઇશ્યુ નથી, પણ જે લોકો ફ્રીમાં કોર્સમાં ઇંગ્લિશમાં જોડાયા છે, જે બી એ ટાસ્ક નહીં કરે, આપણે એ લોકોને રિમૂવ કરશું. પછી ન્યૂ સ્ટુડન્ટને આપણે ચાન્સ આપીશું. અત્યારે હજી સમથિંગ 3500ની આસપાસ છોકરાઓ જોડાઈ ગયા છે. ગમે તેમ કરીને આ વખતે PSI ક્લિયર કરવાની છે. આ વખતે પેપર 2ના કારણે જ રહી ગયા છે. લાસ્ટ ટાઈમ બી કહેતો હતો પેપર 2 કરવાનું છે. આ વખતે હું કરાવી બી દઈશ મિતભાઈ, કોઈ ચિંતા ના કરો. પેપર 2ની અંદર હજી તમને કહી દઉં કઈ કઈ વસ્તુ વધારે કરવાની છે. તો ઇંગ્લિશ, ખાસ કરીને ઇંગ્લિશ ફ્રીમાં આપ્યું છે. અને બીજું સાથે સાથે એસે. માર્ક્સ જ્યાં આવે છે ને જ્યાં જાય છે, આ બે વસ્તુ છે. E² તમે કહી દો. ઇંગ્લિશના ટાસ્કથી થોડો કોન્ફિડન્સ બિલ્ડ થયો. વેરી ગુડ, થેન્ક યુ. ઇંગ્લિશના ટાસ્ક ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થશે, ઇવેન્ચ્યુઅલી ઇમ્પ્રૂવ નહીં થાય. હવે સમજો, ઇવેન્ચ્યુઅલી અને ગ્રેજ્યુઅલીનો મતલબ કે ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે, ઇવેન્ચ્યુઅલી એટલે કે એક અચાનક જ એવું આપણે કહીએ ને ઘટના બની, ઇવેન્ચ્યુઅલી ના, ઇવેન્ચ્યુઅલી એવું નહીં થઈ જાય કે ફટ દઈને આવું થઈ ગયું. હા, ઓકે, ગ્રેજ્યુઅલી આપણે ઇમ્પ્રૂવ કરશું. બરાબર? એક પછી એક આપણે કરશું કે જેનાથી તમને ટફ ના લાગે. પહેલા જ દિવસે અગર ટફ ટાસ્ક આપો, આજે કેટલા બધા લોકો લખીને મોકલે છે, પર્સનલમાં ઢગલો કર્યો, ગ્રુપમાં તમે ઢગલો કર્યો કે યસ આ લખું છું. લખીને મોકલવાનું જ છે. તમને એવું લાગતું હશે કે આ હું લખીને મોકલું છું, આનું કોઈ રિસ્પોન્સ કદાચ આવે ના આવે. અહીંયા ટીમમાંથી કોઈક ને કોઈક એ જોવે છે કે ભાઈ આ છોકરાનો એક ટાસ્ક આવ્યો છે ખરી. પર્સનલમાં મોકલે છે તો પર્સનલમાં બી આપણે એનું ટ્રેક, બને એટલું ટ્રેક અત્યારે રાખું છું. ના જયેશભાઈ, ક્લિયર? તો પ્લીઝ ઇંગ્લિશના ટાસ્ક લખીને મોકલજો. બેઝિક હતું એટલે ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ જશે. યસ, ઇમ્પ્રૂવ થઈ જશે. અશોકભાઈ, પેપર 1માં કોઈની તાકાત નથી ફેલ કરી શકે, પેપર 2માં લોચો છે. પેપર 2માં કોઈની તાકાત નથી તમને ફેલ કરી શકે અગર મારી સાથે છો તો. બસ. પણ હું જે કહું એટલું લખો અને જેટલું સમજાવવાની ટ્રાય કરું છું એટલું સમજો. ના ખબર પડે તો પૂછો. પહેલાં એવું લાગતું હતું કે આવડતું જ નથી, બટ ટ્રાય કરું છું તો લાગે છે કે થઈ જશે. યસ, ડન. બાકી છે સાવિત્રીબેન તો પ્લીઝ કમ્પ્લીટ કરો. રિંકીબેન, થઈ જશે, કરવું જ પડશે. આ બેઉ યાદ રાખો, કરવું જ પડશે. મહેનત કરીને પાસ થવું આપણા લેક્ચરથી. ડેફિનેટલી મિતભાઈ, ડેફિનેટલી. મિતભાઈ, આપણી એપમાં જ છે ટાસ્ક, પ્લીઝ ત્યાંથી જોઈ લો. સ્મિત, કંઈ વાંધો નહીં, આપણો વિડીયો યુટ્યુબમાં જ છે, એ વિડીયો તમે જોઈ લેજો. ઇંગ્લિશ માટે આપણી અહીંયા જ આપણા એપમાં રાઇટ કરીને એક ફોલ્ડર હશે. એ ફોલ્ડરમાં તમને ટાસ્ક મળી જશે. એનો વિડીયો, ફર્સ્ટ વિડીયો આપણે યુટ્યુબમાં મૂક્યો છે. એના પછીના વિડીયો આપણે એપ્લિકેશનમાં મૂકીશું. પેડ લેક્ચર્સ, એકચ્યુઅલી આ પેડ લેક્ચર્સ પેડ કોર્સનો જ પાર્ટ છે. જેમ મેં તમને અહીંયા કીધું હતું, આ કોર્સ આપણો જે હતો, કોર્સની અંદર તમારું ઇંગ્લિશનું સેશન અલગથી હતું. ઇંગ્લિશ ડેડિકેટેડ લેંગ્વેજ મોડ્યુલ છે. આ મોડ્યુલ હું તમને ફ્રીમાં, જોડે જોડે ઘણા બધા છોકરાઓને ફ્રીમાં, 5000 છોકરાઓને આપણે અત્યારે વિચાર્યું છે ફ્રીમાં આપીશું. બરાબર? આના સિવાય બીજા લોકોને એડ અત્યારે નથી કરવાના. તો આનો જ પાર્ટ છે, પણ તમને ગ્રુપમાં મળી જશે. હરેશભાઈ, લેક્ચર કેટલા દિવસ લેશો નથી ખબર. એક્ઝામ આવશે ત્યાં સુધી હવે લેક્ચર્સ લેતો રહીશ. વધારે પડતું રેકોર્ડેડ આવશે કેમ એ બી તમને સમજાવીશ, અને લાઈવમાં શું આવશે એ બી તમને સમજાવીશ. કરવાનું જ છે આ વખતે. ડન. યસ, ડન. ચલો, અત્યારે હવે થોડીક વાર શાંતિ રાખો. હવે હું કહું એટલું સાંભળો. આપણે આ કરતા હતા ટોપોસ્કોપી એનાલિસિસ.
યસ પ્રકાશભાઈ, ચલો. હા, એ જ છે, 21 જાન્યુઆરી વાળું જ છે ગોહિલ. આજે 21 જાન્યુઆરીથી સ્ટાર્ટ થવાનું હતું 6 વાગે. એ જ લેક્ચર છે, આપણો ફર્સ્ટ લેક્ચર છે, ઇંગ્લિશનો નથી આપણો. આજે ઓરિએન્ટેશન છે, ખાલી વાતો કરશું. આવી પીડીએફ ટોપર્સ કોપી સિવાય કોઈ બીજી પીડીએફ હું લઈને નથી આવ્યો. ખાલી વાતો કરશું, શું તમારો ડર છે એને દૂર કરશું. આ બધી વસ્તુઓ પર આપણે ધ્યાન રાખશું. ચલો બસ, હવે થોડુંક શાંતિ રાખો કમેન્ટમાં, પ્લીઝ પ્લીઝ. બધું છેલ્લે આપણે લઈએ. હરેશ, આ વખતે થઈ જશે. ક્લિયર? ચલો ડન. હરેશભાઈના 35 માર્ક્સ હતા, આ વખતે આપણે ક્લિયર કરી લેશું. કઈ રીતે કરશું એ તમે જુઓ. તમને મારા પર ટ્રસ્ટ લાગે, વેરી ગુડ. અને આ તમે આ બધા જોડાયા, ટ્રસ્ટ આપ્યો, એટલે તો મારે મેઇન લેક્ચર બી બનાવવો નથી પડ્યો કે ભાઈ કોર્સમાં શું આવશે. ડેફિનેટલી હું બનાવીશ, 1-2 દિવસમાં મૂકી બી દઈશ, ડોન્ટ વરી. બટ એ થઈ જશે. ચલો હવે કમેન્ટ ના કરતા કોઈ બી. સ્ટાર્ટ કરીએ આપણે. જલ્પેશ, ચલો ડન. આપણને આ ટોપર્સ કોપી છે. ટોપર્સ કોપી એટલે કે જીપીએસસીમાં પૂછાઈ ગયેલા એસે અને એનું, યસ, ગુજરાતી. જીપીએસસીમાં પૂછાઈ ગયેલા એસે અને એના ટોપરની કોપી છે, કે જેનો રેન્ક આવ્યો હોય એવા લોકો. રેન્ક આવ્યો એવા લોકો એટલે તમારા પીડીએફ હું તમને આપી દઈશ. આની અંદર કોની પીડીએફ છે અહીંયા લખેલું હશે આગળ, વિષય ગુજરાતી. આ સાથે હું તમને મેસેજ સાથે મોકલી દઈશ કે કોની પીડીએફ છે. આ આદર્શ બશીરનું છે. આદર્શ બશીર રેન્ક 1 છે. જયવીર ગઢવી સરનું છે રેન્ક 1 અગેન. પછી આ આમનું રેન્ક અત્યારે નથી લખેલું. ચલો, બધા રેન્કર્સ છે. હવે અત્યારે કોઈ કંઈ નહીં કે ને તેનું બ્લોક કરી દઈશ અહીંયાથી. કોઈ બીજી ક્વેરી નહીં આવે. ક્વેશ્ચન જોઈએ આપણે. ડિજિટલ યુગમાં બાળકોમાં પરંપરાગત રમતોને લોકપ્રિય કરવા અંગોની પડકારો. ડાયરેક્ટ કીધું છે પડકારો, બરાબર. હવે મારે પડકારો લખવાની, આ બધું આપણે રીડ કરશું ને ત્યારે તમને ખબર પડશે કે કેટલું મારામાં ખૂટે છે ને મને કેમ કઈ વસ્તુ ખબર નથી પડતી. જોતા જઈએ, ખાલી રીડ કરો મારી સાથે, બીજું કંઈ નથી. પહેલાં જ કહું છું, જ્યારે લખવાનું કહીશ તો જ લખજો, ત્યાં સુધી કંઈ ના લખતા. ઓરિએન્ટેશન લેક્ચર છે, તમને કેવી રીતના ફાવશે મારી જોડે લખવાનું, વિચારવાનું, એ મારે તમને બતાવવું છે. દરરોજ સાંજે કે રાત્રે બહાર આંટો મારવા નીકળતા દરેકને ખબર જ હશે કે બાળકોને ભેગા થઈને જૂથમાં પબજી જ રમતા હોય છે. અંદરો અંદર વાતો સાંભળીને તો આશ્ચર્ય જ લાગે છે, કયું યુદ્ધ જીતવા નીકળ્યા છે આ લોકો. અરે હમણાં થોડા સમય પહેલાં જ બ્લુ વેલ રમતના બાળકોને ભોગ લઈ લીધો હતો. માંડ 1-2 બાળકો મેદાન પર મોબાઈલના અભાવે કે ખોખો પકડદાવ કે ખોખો રમતા દેખાશે. અત્યાર તો મેદાનોની પણ વેદના વધી ગઈ છે. બાળપણ ડિજિટલ થઈ ગયું છે, બરાબર. બાળપણ ડિજિટલ થઈ ગયું છે. બાળકોમાં પરંપરાગત રમતો વિશેનું જ્ઞાન જ નથી રહ્યું. બધા જ બાળકો પાસે મોબાઈલ આવી ગયો છે. મોબાઈલ આવી ગયા તેની પ્રશ્ન નથી, પણ પરંપરાગત રમતોના અભાવને કારણે બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. બાળકોમાં કુપોષણ અને અતિપોષણ, ઓબેસિટી અતિપોષણ એટલે જે અત્યારે આપણે તમે જોતા હશો બધાના પેટ વધી ગયા છે, ઓબેસિટી એ કહેવાય. બંને વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંપરાગત રમતોની લોકપ્રિય ઘટી રહી પાછળ મુખ્ય કારણો માતા પિતાનું વલણ છે. ઓકે, ચલો, માતા પિતાનું વલણ. માતા પિતા આજકાલ સ્પર્ધાત્મક યુદ્ધમાં બધું જ બાળકોને આપવાની દોડમાં સમય આપવાનું ભૂલી જાય છે. તેમને સવારના નોકરી પરથી આવીને માનસિક તણાવ અનુભવે છે, જેથી લોકોએ બાળકને ડિજિટલ રમકડા અને અન્ય ભૌતિક સગવડ આપી દે બાળકનું. ઓકે, ટીવી ને ઓનલાઈનની બધી વસ્તુઓની વાત કરી છે. માતા પિતા વલણ બાદ સૌથી મોટો પડકાર શાળાઓનો છે. ઓકે, શાળાઓ પરંપરાગત રમતોને કોઈ તાલીમ આપવામાં આવતી નથી. ખાલી રીડ કરું છું, તમે બી મારી સાથે રીડ જ કરજો. શાળાઓમાં તે રમતોને પીરિયડ એટલે ફ્રી, જેને જે કરવું હોય તે કરો, એવી રીતના કહી દીધું છે. શીખવું પણ હોય તો તેને ન તો સાધનો. શાળાઓમાં રમતોની અવ્યવસ્થા એ એક મોટો પડકાર છે. ચલો, શાળા આવી ગયું. સરકાર તરફથી પણ પરંપરાગત રમતોનું માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી નથી. સરકાર દ્વારા શહેરોમાં તો ઠીક, પણ ગામડાઓમાં જ્યાં સુધી વધુ તકો છે ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી. 31% શહેરી વસ્તી હોવા છતાં તેના પર વધુ ધ્યાન અપાય. શું આ યોગ્ય છે? ઓકે, ચલો. પરિણામે કુસ્તી જેવી રમતો અને અખાડાઓ લુપ્ત થવા લાગ્યા છે. પરંપરાગત રમતોનું લોકપ્રિયતા બનાવવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાઓની રમતો તેમને વિશેષ દરજ્જો આપવો જોઈએ. સરકારે જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવા જોઈએ. પરંપરાગત રમતોના માળખાગત સુવિધાનો ઉપલબ્ધ જોઈએ. શાળાઓમાં અન્ય લોકપ્રિય રમતોની સાથે સાથે પરંપરાગત મેદાન રમતો ફરજિયાત બનાવવી જોઈએ. માતા પિતા તથા પરિવારને આ અંગેનું જાગૃતિ લાવવી જોઈએ. સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા પ્રયત્નો તથા રાષ્ટ્રીય કક્ષાએ પણ ખેલને સંચાર માધ્યમો દ્વારા લોકપ્રિયતા કઈ રીતના આપણે કરી શકીએ, તો કોઈ સંચાર માધ્યમો દ્વારા કરી શકીએ. જો દરેક બાળક પરંપરાગત રમતો બાળપણથી જ પ્રેરિત થશે તો ભારતમાં વૈશ્વિક સ્તરે ઓલિમ્પિક જેવી રમતોમાં સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરી શકાશે. ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા.
ફક્ત સરકાર જ નહીં, ખાનગી સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં હાથ જોડાઈ શકે છે. રાષ્ટ્ર નિર્માણ કરશે. બાળકો જ આવતીકાલનું રાષ્ટ્ર નિર્માણ કરશે. આથી દરેક બાળકમાં દેશનું ભવિષ્ય સુરક્ષિત, સુદૃઢ, વિશ્વાસમાં. ઓકે, આ આપણે એસે વાંચ્યો આખો, બરાબર. આ ટોપરનો એસે છે, મેં નથી લખ્યો. તમે મને આમાં કોઈ આપણે ટીકા કરતા નહીં, આમાં મેં નથી લખ્યો. તમે મને આમાં કહો કે આમાં આવો એસે લખવામાં તમને કેટલી તકલીફ પડે. અત્યારે એવું લાગે કે આવો ટોપર્સ જેવો એસે આપણે લખી શકીએ? પ્રોબ્લેમ કયો મને. આ જ રીતે એક પછી એક વિચાર તમને આવી શકે છે. આવી રીતે મારે વિચારવું હોય તો તમે લાવી શકો છો આવા વિચાર. અને તકલીફ પડે છે, જો આ અત્યારે આપણને એવું લાગતું હશે કે બહુ ટફ છે. હવે તમે મને કહેવાનું ચાલુ કરો, આમાં શું મારે એડ કરવું, બરાબર. હું રવિન્દ્ર આખી PDF જ મોકલી દઈશ. એમાં તમને આમાં ખાલી એસેના કટઆઉટ્સ છે. હું તમને આની આખી કોપીઝ જ મોકલી દઈશ, બરાબર. આમાં મારે શું એડ કરવું જોઈએ, બરાબર. આવું હું લખી શકું. આમાં મને શું નથી ખબર પડતી, યા તો તમને એવું લાગે છે કે આમાં હું આવું એડ કરી શકું. યા તમારું માળખું તમારા માઇન્ડમાં કોઈ છે આની અંદર માળખું બિલ્ડ કરવું. સર ટ્રાય કરીએ તો 100% ઇમ્પ્રુવમેન્ટ આવે. યસ, ચલો. ફ્લોમાં ખાસ તકલીફ પડે, થિંકિંગ પાવરના આધારે થઈ જશે. ઓકે, આની અંદર મારે માળખું કઈ રીતના બિલ્ડ કરવું એ તમે મને કહો. ના આવડે, બરાબર. બધા એમ કહે છે કે સર ના ફાવે. બીજો એસે એક રીડ કરીએ. અત્યારે ખાલી એટલું મગજમાં એક આપણે ફિક્સ કરીએ છીએ કે મારે અગર આવો એસે લખવો છે તો મારે શું કરવું પડશે અને મને કેટલી તકલીફ પડે છે એ આપણે અત્યારે જોવાનું છે. વિચાર આવ્યો, બટ લાઇન્સ કનેક્ટ કરવામાં તકલીફ પડે. ઓકે, આ જ ફોર્મેટમાં વિચાર આવે ખરી, સેમ ફોર્મેટમાં. હું તમારા માટે વિચારવાનું ઇઝી કરવા માટે આ તમને કરાવું છું કે પહેલા જ દિવસે ટોપર્સ કોપી જોવો અને આ જ રીતે મારે લખવું છે. ના ફાવે, ચલો ના ફાવે. હાલના આપણે પણ ટ્રાય કરીએ થઈ જશે. યસ, ટ્રાય કરીએ થઈ જશે. સ્ટેપલ કવર કરું. ઓકે, ચલો. વિચાર આવી શકે પણ ક્રમાનુસાર લખી ના શકાય. વિચાર થોડો મોડો વહેલો આવી શકે. ડન. ચલો, કરંટ સિચ્યુએશન એડ કરી શકાય. ડન. આની અંદર તમે મને બતાવો કે ફેક્ટ કેટલી લખી છે. ખાલી એક 31% ફેક્ટ મેં જોઈ, બાકી તો મેં ક્યાંય ફેક્ટ નથી લખ્યા. રેન્ક 1 જ્યારે આવા એસે લખે છે એનો મતલબ કે આવા એસે લાગુ તો પડે છે, વાંધો નથી. સેમ કન્સેપ્ટ ના થાય, આ ફોર્મેટ ના આવે, ફ્લો મેન્ટેન જ ના થાય. ચલો ડન, આગળ વધીએ. આ બીજો એસે, હજી એક એસે વાંચીએ પછી બેવનું આપણે સાથે. સની સર રેન્ક 1 2017ના હતા. ટ્રાય કરી શકીએ, બધાએ ટ્રાય કરવાનું છે. હમણાં હું તમને આપું છું ટાઈમ, ટ્રાય કરીને તમારે ગ્રુપમાં મોકલવાનું છે. ગ્રુપ આપણું ઓપન જ છે. 5 મિનિટનો સમય બી તમને આપીશ, પછી પણ મોકલજો બંને એસેનું એક સાથે. પછી હું તમને સમજાવીશ કે આપણે શું કરવાનું છે, બરાબર. અત્યારે તમારા જે બી યુનિક આઈડિયા છે અહીંયા ના લખો, મને પેપરમાં લખીને મોકલજો, હું વાંચીશ પછી બધાને. ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનની મનુષ્યના અંતર સંબંધો પર અસર. ભાઈ ઇન્ટરનલ જે આપણા કનેક્શન છે એના પર અસર. મુખ્ય ઘરમાં બેઠેલા પિતા તેમના દીકરાને વોટ્સએપ પર મેસેજ કરે છે કે જમવાનો સમય થઈ ગયો છે, નીચે આવી જાય, સાથે જમીએ. ઓકે, આ એક શું કર્યું ઇન્ટ્રોડક્શનમાં, સિચ્યુએશન બેસ્ડ, બરાબર. આપણી PDF જે ઇન્ટ્રોડક્શનની PDF મેં તમને મૂકી છે, ફ્રી છે. ફ્રીવાળી PDFમાં આ બધું કવર થઈ ગયું છે. પેડવાળી PDF હજી નથી મૂકી, એ બને છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો તેઓ થાય. એક બાજુ ઇન્ટરનેટ અને ડિજિટલાઇઝેશનને માનવે શોધેલી સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીનો ખિતાબ આપવામાં આવે છે, જે તેણે સાબિત કરેલ શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પોતાની ઉપયોગિતાનો આધીન છે. તો બીજી બાજુ મધ્ય એશિયાના ઈરાક, સિરિયા જેવા દેશોમાં આતંક જૂથો ઇન્ટરનેટના માધ્યમ વડે જ નવા લોકોની ભરતી કરે છે. ઓકે, ડિજિટલ ઉપકરણો આજે મનુષ્ય સંસ્કૃતિને અનન્ય હિસ્સો બની રહ્યા છે. સવારે ઉઠતા જ મોબાઈલ શોધતા કેટલાક યુવાનો તમને મળી રહેશે, અને ફક્ત યુવાનો જ કેમ, વડીલોએ આ બાબતોમાંથી બાકાત નથી. પહેલાંના સમયમાં રેલવે કે બસની મુસાફરી દરમિયાન સહયાત્રીઓ સાથે પરિચય કેળવતા, સંબંધ બાંધતા, આજે આ બધું નામશેષ થઈ ગયું છે. નાની ઉંમરથી જ બાળકો સોશિયલ મીડિયાના રવાડે ચડી જતા હોય છે. પૂરતી બુદ્ધિ ખીલે એ પહેલાં તો તેમના માણસ પર આ ડિજિટલ ઉપકરણોનો પસારો કરી દીધો હોય છે. ઓકે, તેમના થોડુંક ઘરમાં નાના મોટા વચ્ચેના કરેલા સંવાદો ઘટી જાય છે. કામ પરથી પરત કરેલા માતા પિતાઓ ખબર પૂછવાનો સમય હવે બાળકો પાસે નથી રહ્યો. ઘરના બુદ્ધિશી ડોસલાઓના દિવસ શું છે યાર લખવાનું, પૂછવાની તો પછી વાત કરીએ. થોડુંક યૌવન અવસ્થામાં પ્રવેશતા તરુણ અને તરુણીઓ વચ્ચે પ્રકૃતિની બદલતી ઓકે પ્રમાણે જેમ. હેન્ડરાઇટિંગ થોડાક એવા છે. તમે તમારી રીતે વાંચજો. મને ના ખબર પડતી વસ્તુ તમે મને કહેજો. ડિજિટલ ઉપકરણોમાં
ઓકે, આજે સોશિયલ મીડિયાના લીધે માનસિક તાણ મોટા પાયે લોકોમાં જોવા મળે છે. તેના લીધે દારૂ, ડ્રગ્સ જેવી લતો પર ડિજિટલ ઉપકરણોએ મનુષ્યની વચ્ચે સંબંધોમાંથી મર્મ ઉડાડી દીધા છે. સંબંધો છીછરા ઉપર છલ્લા બન્યા છે. એક જમાનાના બહુ એવા તલાક અને ડિવોર્સ આજે બહુ સરળતાથી થાય છે. ડિજિટલ ઉપકરણો શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુને વધુ લોકોને લાભ પહોંચાડવામાં મદદરૂપ નીવડ્યા છે. તેમાં કોઈ બીજા મત નથી, પરંતુ તેના લીધે મનુષ્યના આંતરસંબંધ છે જે સ્વીકારવું પણ પડે છે. અંતે ડિજિટલ ઉપકરણો કરેલા અન્ય શોધોના ઉપકરણ પ્રમાણે જીવનને સુસંગત બનાવીને જીવવું એ ફક્ત હાનિકારક જ નહીં, પરંતુ ડરાવનારું પગલું છે. ટેકનોલોજી ઇઝ ધેર ટુ એડ અસ એન્ડ નોટ ટુ લીડ અસ. ઓકે, ચલો, થોડુંક હેન્ડરાઇટિંગ એવું છે એટલે ઇટ્સ ઓકે. આ 2 એસે મેં વાંચ્યા. 2 એસે મને થોડાક ટફ લાગ્યા. મને એટલે હું તમારા તરફથી કહું છું, સ્ટુડન્ટ સાઇડથી મને થોડાક ટફ લાગ્યા. કેમ? હવે તમે તમારી રીતે પેન ઉપાડો. હવે તમે લખો, બંને ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનની મનુષ્યના આંતરસંબંધો પર અસર, અને બીજું આ એસે ડિજિટલ યુગમાં બાળકોની પરંપરાગત રમતોને લોકપ્રિય કરવા અંગેના પડકારો. હા, સબ્જેક્ટ હાર્ડ લાગ્યો એસેનો, ઇટ્સ ઓકે. આનું પ્રેઝન્ટેશન આ બહુ સારું છે એટલે વાંચવામાં મને કેવી મજા આવી. આ પ્રેઝન્ટેશન થોડુંક અને એવું લાગ્યું મને, કેમ કે વાંચવામાં થોડીક તકલીફ પડી. તો પ્રેઝન્ટેશન આપણે એ બી જોવાનું છે કે આવું કેવી રીતે આપણે લખી શકીએ. ચલો, આ 2 ઉપર તમારે મને 8 પોઈન્ટ્સ લખીને આપવાના છે. 8 પોઈન્ટ્સ, ખાલી 8 પોઈન્ટ્સ. તમને 5 મિનિટનો ટાઈમ આપીશ. 6:30 થઈ છે. 6:35 સુધીમાં તમારે મને 5 મિનિટમાં 16 પોઈન્ટ્સ લખીને આપવાના છે. પહેલું છે આપણું, ડિજિટલ યુગમાં બાળકોમાં પરંપરાગત રમતોને લોકપ્રિય કરવા અંગેના પડકારો. બીજું છે, ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનની મનુષ્યોના આંતરસંબંધો પર અસર. આ બેઉના 8 પોઈન્ટ્સ તમારે મને લખીને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મોકલવાના છે. ચલો, હવે આપણે આ ખાલી અત્યારે મેં જેમ આપણી આ ફ્રીમાં આની પહેલાં એક પીડીએફ હતી ને ઇન્ટ્રોડક્શન માટે, એવી રીતના ખાલી ફ્રીમાં બોડી માટેની એક પીડીએફ બનાવેલી હતી. હજી ડન નથી એટલે મૂકી નથી, પણ એ તો બી આપણે એમાં એકવાર જોઈએ. ખાલી હવે જોઈએ અલગ અલગ ટાઈપ ઓફ બોડી પાર્ટ લખવાના, કે થોટ પ્રોસેસ બિલ્ડ કરવી હોય તો કઈ રીતના થાય. દરેક પર હું એક લેક્ચર લઈશ, એટલે ચિંતા ના કરતા. આ પહેલો લેક્ચર છે, ઓરિએન્ટેશન લેક્ચર છે. તમને ટોપરની જેમ વિચારતા મારે કરવા છે, એના માટે થઈને આ હું કરું છું. ડન. પહેલું આપણે જોઈએ. હા, બધાના મેં જોયા અહીંયા. બગીચામાં કોઈ બાળક પણ રમતા મળતા નથી. એ જ ડિજિટલ યુગની જ્યારે ચશ્મામાંથી પડકાર છે. વેરી ગુડ. એક આ બી છે કે ભાઈ પડકાર, કે ચશ્માનું અત્યારે વધારે પેલું થઈ ગયું છે. સુપર, બધાના જોયા મેં. બરાબર. અને હજી એમાં કંઈક હશે તો હું કહીશ. ચાલો, અત્યારે આ જોઈએ કે થોડીક તકલીફ પડી આપણને લખતા, કેમ કે આપણે ડાયરેક્ટ પહેલાં વિચાર્યું નહીં. એક વિચારવાનું ફ્રેમવર્ક હોય, એ કઈ રીતે વિચારવાનું, વિચાર જનરેટ કઈ રીતે કરવાના, થોડુંક આપણે સમજીએ ને પછી ટોપોસ્કોપી એનાલાઇઝ કરતાં શીખડાવીશ. આ ફ્રીવાળી પીડીએફ છે. ખાલી તમને એકવાર બતાવું. જેટલું ખબર પડે એટલું જ આપણે અત્યારે મગજમાં ઉતારવાનું. થોડીક વસ્તુ કદાચ હેવી થાય છે તો વાંધો નહીં, દરેક પોઈન્ટ ઉપર એક લેક્ચર હું લઈશ. બરાબર. આ પદ્ધતિ કોઈપણ વિષયમાં 6 થી 8 પરિણામોમાં વેચી દે છે. પેસ્ટલ મેથડ, પેસ્ટલ પ્લસ એમ, આ નવી વસ્તુ આ વખતે મેં બનાવી છે. દર વખતે નવું કંઈક બનાવવું પડે ને, જેથી લાગે કે ભાઈ હા, કામની વસ્તુ છે. ગયા વખતે જ્યાં આપણે પાછળ પડ્યા હતા એમાં આપણે સુધારા કરીએ. બરાબર. પેસ્ટલ એટલે કે પીથી આપણે પોલિટિકલ, તો કે ભાઈ રાજકીય ઈચ્છાશક્તિ, શાસન, નીતિઓ, આ બધી વસ્તુઓ પર આપણે પોઈન્ટ લખી શકીએ. તમે સાંભળ્યું જ હશે એટલે કોઈ વાંધો નહીં સાવિત્રીબેન. પણ આવી રીતના આપણે ચાલુ કરશું. હવે મારી પાસે લેક્ચરમાં એટલો બધો ટાઈમ ના હોય કે 10 મિનિટ હું તમને આપું. તમે પાછું આ ફોર્મેટ યુઝ કરીને પાછું મને તમારે લખીને મોકલવાનું જ છે. બરાબર. અત્યારે પણ હું તમને સમજાવી દઉં. ક્લિયર? ઇકોનોમિક, અર્થતંત્ર, બજેટ, રોજગારી, મોંઘવારી, આવા ઇકોનોમિક પાસાઓ હોય છે કે જેના ઉપર આપણે લખી શકીએ છીએ. સોશિયલ, કે શિક્ષણ, આરોગ્ય, જ્ઞાતિ પ્રથા, સ્ત્રીઓની સ્થિતિ. આ તમારે શું યાદ રાખવાનું કે ભાઈ પેસ્ટલ એમ કરીને એક મેથડ આવે છે કે આવા પોઈન્ટ્સ હું એના પરથી લખી શકું છું. બરાબર. ટેકનોલોજી, ડિજિટલ ક્રાંતિ, એઆઈ, સોશિયલ મીડિયા. એન્વાયરમેન્ટલ, પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધન. લીગલ, કાયદાઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદા, અધિકારો. મોરલ યા તો એથિકલ, નૈતિકતા યા તો માનવીય મૂલ્ય. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. તમે સમજો કે કેટલા પોઈન્ટ્સ આમાંથી આપણે જનરેટ કરી શકીએ. ઘણા બધા. ખાલી આટલું જોજો. અત્યારે ભારતમાં ડિજિટલ ક્રાંતિ, પડકારો અને તકો. સેમ વસ્તુ આપણે થોડુંક
સિમિલર છે. સ્ત્રી સશક્તિકરણ એક સામાજિક વિશ્લેષણ. કદાચ આવા પર આપણે લખવું હોય ડિજિટલ ક્રાંતિ પર તો કેવું લખી શકીએ? રાજકીય કે ભાઈ સરકારી સેવાઓ પારદર્શક બને, આર્થિક યુપીઆઈ દ્વારા અર્થતંત્ર ગતિશીલ બન્યું છે, સામાજિક ગ્રામીણ શિક્ષણમાં ક્રાંતિ આવી પણ ડિજિટલ ડિવાઇડ વધ્યો છે, નૈતિક ડેટા પ્રાઇવસી અને સાયબર નૈતિકતાનો અભાવ છે. પોઈન્ટ્સ આપણે આવી રીતના જનરેટ કરી શકીએ. બેઝિક જ છે, ખાલી સમજાવું છું. આના પર લેક્ચર નવો આવશે એટલે ચિંતા ના કરતા. બટ પોઈન્ટ્સ કેવી રીતે જનરેટ કરવાનું એ હું તમને કહું છું કે ભાઈ પેસ્ટલમાં રાજકીય પર હું કદાચ જાઉં છું તો સરકારી સેવા પારદર્શક બની છે આના લીધે, ડિજિટલ ક્રાંતિના લીધે. બરાબર, આ હું લખી શકું. સ્ટેક હોલ્ડર અપ્રોચ. સ્ટેક હોલ્ડર એટલે કે ભાઈ કોણ કોણ એની અંદર છે. બરાબર, તો તેનાથી પ્રભાવ થાય અલગ અલગ વર્ગોને દૃષ્ટિકોણથી જુઓ. કોણ એનાથી પ્રભાવ થયું છે એવા આપણે અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈએ. તો માળખું ટેમ્પલેટ શું છે? તો કોઈ વ્યક્તિગત સ્તર, પારિવારિક સામાજિક સ્તર, રાષ્ટ્રીય સ્તર, વૈશ્વિક સ્તર, ગ્લોબલ, આવી રીતના આપણે લેશું. બરાબર, અગર આપણને ક્વેશ્ચન પૂછે માનસિક સ્વાસ્થ્ય આધુનિક યુગનો સાયલેન્ટ કિલર અને ગ્લોબલ વોર્મિંગ, આવા ક્વેશ્ચન જ આવે છે એક્ઝામમાં, એ તો આપણે જોઈ લીધું છે. તો વ્યક્તિગત પર આપણે કદાચ ગ્લોબલ વોર્મિંગ પર લખવું હોય તો આપણી પોતાની જીવનશૈલી જે છે, એસી, પ્લાસ્ટિક કેવી રીતે અસર કરે છે એના પર આપણે લખી શકીએ. સામાજિક સ્તર પર તો સમાજની પર્યાવરણ પ્રત્યેની જડતા. રાષ્ટ્રીય સ્તર પર તો ભારત સરકારના નેટ ઝીરો લક્ષ્યાંક અને પોલિસી. અગર આપણી પાસે આવું નથી તો રાષ્ટ્રીય સ્તર પર બીજું કંઈક બી આપણે લખી શકીએ છીએ કે ભાઈ પોલિસી આપણે સુધારવી જોઈએ. બરાબર, પોલિસી મેકિંગ સુધારવી જોઈએ. પોલિસીમાં આ એક ડેફિનેટલી ગ્લોબલ વોર્મિંગનો એક મુદ્દો એડ કરવો જોઈએ. વૈશ્વિક સ્તર પર વિકસિત દેશોની જવાબદારી, ક્લાઇમેટ જસ્ટિસ. આવા પોઈન્ટ્સ હું તમને આપીશ, દરેક એસેમાં બી આપીશ અને આ કઈ રીતના લખવા એ બી હું તમને શીખડાવીશ. અત્યારે ખાલી વિચારવાનું હું તમને કહું છું કે આવું બી થાય છે. ક્રોનોલોજીકલ મેથડ. ક્રોનોલોજીકલ એટલે કે ભાઈ ઇતિહાસથી આપણે ચાલુ કરીએ, પ્રાચીન ઐતિહાસિક વર્ષો, આઝાદી પછીની સ્થિતિ, વર્તમાન પડકારો, ભવિષ્યનું વિઝન. આવી રીતના આપણે અલગ અલગ લખવું હોય તો ભારતીય લોકશાહીની યાત્રા યા તો કૃષિ ક્ષેત્રમાં આવેલા ફેરફારો, આવા ક્વેશ્ચન્સ આપણને પૂછે તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઐતિહાસિકમાં ભારતીય લોકશાહી પર વૈશાલીના ગણતંત્રથી લઈને ચોલા સામ્રાજ્યની ગ્રામ સભાઓ, એના આપણે એક્ઝામ્પલ્સ આપી શકીએ. આ એક્ઝામ્પલ્સ જ કહું છું, આવી રીતે લખવાનું નથી થતું અત્યારે. વર્તમાન તો ઈવીએમ, જાગૃત મતદાર અને સોશિયલ મીડિયાનો પ્રભાવ. ભવિષ્ય વન નેશન વન ઇલેક્શન અને ડિજિટલ વોટિંગ જેવી સંભાવનાઓ. બરાબર, કોન્સ્ટિટ્યુશનલ પ્રિઝમ, ટોપર બનવા માટેનો આપણે મસ્ત વ્યસ્ત સ્વતંત્ર આ બધા પર લખીએ તો આવી રીતના આપણે લખી શકીએ. સામાજિક ન્યાય કલમ, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય. સૂત્ર મેથડ, આ નવું છે, આવું ક્યાંય નહીં સાંભળ્યું તમે. અને આપણું એક શું કહીએ, યુએસપી કહી દો કે ભાઈ જે ગયા વખતે નહોતું મળ્યું આ વખતે નવી વસ્તુ આપો કે જેથી છોકરાઓના આન્સર સુધરે. સ્કોપ એટલે કે વ્યાપ્તિ, યુટિલિટી ઉપયોગિતા, થ્રેટ એટલે પડકારો, રેલેવન્સ એટલે પ્રાસંગિકતા, એક્શન એટલે અમલીકરણ. આનો આખો એક પેરેગ્રાફ તમારો બનશે. આ સમસ્યા કે વિષય કેટલો મોટો છે, તેનાથી શું ફાયદો કે નુકસાન થાય છે, તેમાં કયો અવરોધો છે, આજે તે કેમ મહત્ત્વનું છે, સરકાર કે સમાજ શું કરી રહ્યા છે. આટલી વસ્તુ આપણે કોઈ પણ ટૉપિકને ક્વેશ્ચન પૂછવાના હું તમને જ્યારે શીખડાવીશ ત્યારે એ જ કરીશ કે ભાઈ કદાચ આપણે પેસ્ટલ અપ્રોચ યુઝ કરીએ છીએ તો પેસ્ટલમાં પીના હું તમને 3 પ્રશ્નો આપીશ કે ભાઈ આ તમારે 3 પ્રશ્નો, જે પણ તમારું ટૉપિક હશે, આ મારું ક્વેશ્ચન છે, તો આને તમારે 3 પ્રશ્નો પૂછવાના. બરાબર, કદાચ તમે આનાથી જાઓ છો સ્ટેક હોલ્ડર અપ્રોચથી તો વ્યક્તિગત, ઇન્ડિવિજ્યુઅલ, આનું હું તમને પ્રશ્ન બનાવી આપીશ કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ પર કઈ રીતના આનો અસર થાય છે, એનો દૃષ્ટિકોણ શું છે. તમારે જે પ્રશ્નનો જવાબ આવે એ જવાબથી તમારે તમારા પેરેગ્રાફ્સ બનાવવાના થશે. બરાબર, હમણાં તો ખાલી હું તમને બેઝિક વિચારવાનું, ટોપરે શું લખ્યું છે ને હમણાં તમને બતાવું. તમે હમણાં કહેશો કે સર આ તો હવે તો ટોપર કોપી મારા માટે બહુ ઇઝી થઈ ગઈ. બરાબર, ભારતની નવી આંતરિક સુરક્ષા નીતિ, સહકારી પ્રવૃત્તિ, ગુજરાતનું ગૌરવ, ગ્રીન હાઇડ્રોજન મિશન, ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ. હવે સહકારી પ્રવૃત્તિ માટે તેની વ્યાપ્તિ દૂધથી લઈને બેન્કિંગ સુધી છે, તેની ઉપયોગિતા નાના ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો છે, પણ આજે તેમાં રાજકીય હસ્તક્ષેપ પડકારો છે, છતાં આત્મનિર્ભર ભારત માટે તેની પ્રાસંગિકતા વધી છે. કેટલો મસ્ત એક પેરેગ્રાફ તો બની ગયો, પણ આવી રીતના મેં કંઈ વસ્તુ એને છોડી નથી. આની અંદર તમારી પાસે એક્ઝામ્પલ્સ હોય તો એક્ઝામ્પલ્સ લખો, ફેક્ટ હોય તો ફેક્ટ લખો, તમારો પેરેગ્રાફ એક રેડી થઈ ગયો. ડાયલેક્ટલ મેથડ, આ બધું હું તમને પછી હવે કરાવીશ. આ પીડીએફ હું આખી તમને ફ્રીમાં આપી દઈશ. બરાબર, ઉદાહરણ સાથે ફેક્ટ ફાઇલ મેથડ છે, દલીલ, પુરાવો અને તારણ ઇન્ફરન્સ સાથે આપણે મૂકીએ. હવે આપણે જોઈએ કે જે આપણે આગળ જોયું હતું કોનું, ટોપર્સ કોપી. આપણે ઇઝી આને કઈ રીતના બનાવી શકીએ, ટોપર્સ કોપી રીડ કેવી રીતે કરવાની એ તમને બતાવું હવે. એકદમ સિમ્પલ. બરાબર, આ તમારું થઈ ગયું ઇન્ટ્રોડક્શનનો એક એમણે પ્રસંગ આપ્યો છે. આ પ્રસંગ મેં તમને ઇન્ટ્રોડક્શનની પીડીએફ જ્યારે કરાવી ત્યારે મેં કીધું બી છે કે ભાઈ શું છે, તો કે ભાઈ આ આપણે એક સ્ટોરીના રીતે લખીએ છીએ, સ્ટોરીથી ચાલુ કરતા હોઈએ એવી રીતના કે ભાઈ આવું અત્યારે જોવા મળે છે. હવે તમે જુઓ કઈ રીતના બાળકોમાં પરંપરાગત રમતો વિશેનું જ્ઞાન જ નથી રહેતું. બાળકો માટે મોબાઈલને, બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેટલું રહી ગયું છે. મુખ્ય કારણ માતા પિતાનું વલણ છે. એણે કીધું કે શું હતું, આપણે લખવાનું શેના પર હતું, પડકારો પર. તો મુખ્ય કારણથી આપણે ચાલુ કર્યું માતા પિતાનું વલણ. હવે આપણે અહીંયા જઈએ, આપણી પીડીએફ જે આપણે હમણાં જોઈ હતી
2 મિનિટ પહેલાં. આ અપરોચ દેખાય છે તમને? વ્યક્તિગતથી માતા પિતાનું વલણ, ફેમિલી, સોશિયલ. કોઈ વાંધો નહીં દીપ, બરાબર. હજી આગળ જઈએ. માતા પિતા, હવે માતા પિતાનું વલણ આપણે જેટલું આપણને ખબર છે એટલું આપણે લખવાનું, અધરવાઇઝ ઇટ્સ ઓકે. 2 સેન્ટેન્સ આવડે છે તો 2 સેન્ટેન્સ 3 સેન્ટેન્સમાં કમ્પ્લીટ કરો. એ જ પેરેગ્રાફમાં આપણે બીજું એડ કરશું, જેથી તેઓ ડિજિટલ રમકડા. માતા પિતાનું વલણ સૌથી મોટો પડકાર શાળાઓનો છે, બરાબર. તો એના પછી ડાયરેક્ટ એણે શાળાઓ લીધું, સોશિયલ. આની અંદર તમારું માતા પિતા, ફેમિલી, સોશિયલની અંદર શાળા આવી ગયું. બીજું બી આવશે, સમાજ બી આવશે હજી, બરાબર. એની સાથે શિક્ષકને આ બધું થઈ ગયું. હવે ડાયરેક્ટ નેક્સ્ટ પેરેગ્રાફમાં સરકાર આવી ગયું. સરકાર આવી ગયું, નેશનલ સ્તર ઉપર સરકાર, બરાબર. ચલો, સરકાર આવી ગયું, બધું ગામડાઓમાં ધ્યાન. સરકાર આપણે ખાલી બેઝિક જ જોઈએ છે. રમતોને લોકપ્રિય બનાવવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ રમતોનું આજે સરકારનું જ ચાલે છે બધું, જનજાગૃતિ કાર્યક્રમ. હવે સરકારની અંદર એમણે શું લખ્યું કે ભાઈ સરકારની અંદર શું કરવું જોઈએ, તો ત્યાં એમણે આ અપ્રોચ આપણો યુઝ કર્યો છે, આવાળો, કે ભાઈ શું કરવું જોઈએ, ઉપયોગિતા શું છે, થ્રેટ શું છે, એ બધી વસ્તુ આપણે અહીંયા લખીએ. એમણે યુઝ કર્યો એટલે આવું માઇન્ડસેટ છે. તમે સમજો કે માણસ જ્યારે લખતો હશે તો એની પાસે 50 પોઈન્ટ પાછળ એણે રફમાં જનરેટ કર્યા હશે. એ પોઈન્ટ જનરેટ કઈ રીતના કર્યા હશે એ આપણે વિચારવાનું છે. કે જ્યારે આ માણસ લખે છે, આ ટોપર લખે છે, તેના મગજમાં શું ચાલતું હશે કે ઓકે એણે માતા પિતાથી ચાલુ કર્યું, હવે એણે સરકાર તરફ ચાલુ કર્યું, સ્કૂલ તરફ ગયા, સ્કૂલથી સરકાર તરફ ગયા, અને હવે એના સોલ્યુશન્સ પર ને એના પર જાય છે, જનજાગૃતિ અભિયાન. તો એક પેરેગ્રાફ હવે અહીંયા આવી ગયું, પડકારોનું સોલ્યુશન્સ. એક જ પેરેગ્રાફ કેમ લખ્યો સર? કેમ કે પૂછ્યું હતું ઓનલી વધારે પડતું પડકારો પર. એટલે અગર સોલ્યુશન્સ પર વધારે પૂછ્યું તો સોલ્યુશનના પેરેગ્રાફ વધારે. તો આપણે અત્યારે પડકારો પર વધારે લખવાનું છે. સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા પ્રયત્નો રાષ્ટ્રીય કક્ષાએ, બરાબર, સંચાર માધ્યમનો ઉપયોગ કરીને ખેલ ઇવેન્ટ. ફક્ત સરકાર જ નહીં, હવે ખાનગી સંસ્થાઓ પણ આવી ગઈ. તો ખાનગી સંસ્થાઓ તમે અહીંયા સાથે લખી શકો. ક્યાં ગયું? અહીંયા સામાજિક સ્તર ઉપર કોણ કોણ આવે છે? સિમ્પલ. સરકાર સાથે સાથે પ્રાઇવેટ, તો પ્રાઇવેટ અને સરકાર, બે, ગવર્મેન્ટ અને સરકાર. આખું તમારું સેટ થઈ ગયું. આમાં દેશનું ભવિષ્ય શું, આખું તમારો એસે. હવે તમને ખબર પડી કે કઈ રીતના ટોપર વિચારતો હશે અને કેટલા પોઈન્ટ્સ એણે જનરેટ કર્યા હશે. એણે બી આનાથી વધારે પોઈન્ટ જનરેટ કર્યા હશે, એણે બી સ્ટેપલ ને પેસ્ટલને વિચાર્યું હશે. બટ બાળકો કીધું, તમને શું કીધું છે કે ભાઈ બાળકો પર કઈ રીતના અસર થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમારી અંદર દેખાવી જોઈએ કે ભાઈ ચલો એને ચાલુ કરીએ અહીંયાથી. કેમ કે સોશિયલ વિશે પૂછ્યું છે. હા મહેન્દ્ર, ખ્યાલ આવે છે શું કહું છું હવે? કે ટોપર કઈ રીતના વિચારતો હશે એ તમે જુઓ. દરેક પેરેગ્રાફમાંથી કીવર્ડ પકડો કે આનો કીવર્ડ શું છે, આ શું કહેવા માંગે છે, અને એના પરથી હું હવે આગળ જઉં. બ્રેક કરવાનું ઇઝી થઈ ગયું, બરાબર. હવે તમે કોઈ બી ટોપરનો એસે વાંચશો તો તમને ખબર પડશે કે આ શું કરવા આવું લખે છે. હવે તમને લિંક કરતાં ખબર પડશે. હવે મને કહો, મેં તમને હજી કંઈ બી નથી શીખવાડ્યું. આ ફ્રી પીડીએફ હતી. આ કોઈ આમાંથી હું તમને આ પીડીએફમાંથી કંઈ નથી શીખવાડવાનો. આ તો એમને આપી દેવાની છે. આપણા લાઈવ લેક્ચરમાં અલગ વસ્તુ આવશે, બરાબર. બહુ ડીપમાં બધું શીખડાવીશ. જીપીએસસીના એસે તમે લખી શકો એ મારું ગોલ છે. બટ મારે અત્યારે પહેલા લેક્ચરમાં તમારો ડર દૂર કરવો છે કે ભાઈ ટોપર જ લખી શકે સારું. એટલે ભાઈ ટોપર કરતાં વધારે પોઈન્ટ તો અહીંયા હમણાં જનરેટ કરી લીધા લે આ બધી વસ્તુથી. હવે ખબર પડી. બધાએ મને કહેવાનું છે કે આમાં કંઈ તમને તકલીફ લાગે છે? નરેશ, પ્રકાશ, જીગર, નિશા, મયુર, ભગીરથ, કુલદીપ, જાનકી, માઇકલ, હિમાંશુ, ચાંદની, દિવ્યા, પાર્થ, નયન, પ્રકાશ. ચલો બધાએ કહેવાનું છે. ઇઝી થઈ ગયું તમારા માટે. એસટીઆઈમાં યુઝ કરી શકાય, યુપીએસસીમાં બી યુઝ કરી શકાય. આ યુપીએસસીના એસે બતાવીશ ને તો આના કરતાં બી વધારે ઇઝી લાગશે. બટ એ ઇંગ્લિશમાં લખ્યા હોય છે ને એટલે નથી લઈ આવતો અત્યારે. એ બી આપણે કરીશું. બટ પહેલા લેક્ચરમાં તમને એવું લાગશે સર સારું લાગ્યું કેવું. યસ, કીવર્ડ હોય તો ઇઝી થઈ જાય. ચલો હવે આપણે બીજો એસે જોઈએ. ચલો હવે પછી પાછો એકવાર તમને પૂછું, આ એસે જોઈને હવે તમને શું ફીલ થાય તમે મને કહેજો. આ એસે જોઈ લઈએ આપણે. મુખ્ય ખંડમાં બેઠેલા પિતા. આ ઇન્ટ્રોડક્શનની વાત છે. ઇન્ટ્રોડક્શન મેં તમને અલગથી પીડીએફ એ બી આપણે હમણાં જોઈશું. ડન દિવ્યા, કોઈ ઇશ્યુ નહીં. હા જાનકી, હવે અહીંયાથી તમને આઈડિયા જનરેશનનો ખ્યાલ આવે છે ને?
પ્રેક્ટિસથી લખી શકાશે. મારો અત્યારનો ગોલ આજનો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે ટોપરની PDF કઈ રીતના વાંચવી એ મારે તમને શીખડાવવું છે. કેમ કે 26 જાન્યુઆરી સોમવારથી તમને બધાને સોમવાર જ છે, આ મંડેથી તમને બધાને એવરીડે ટાસ્ક મળશે, રોજના ટાસ્ક મળશે. તમારા ક્લાસ ડિવાઈડ થઈ ગયા હશે કે ભાઈ આ ક્લાસમાં આ છો, આ ક્લાસમાં આ છો. એ ટાસ્ક ઉપરથી તમને એમાં રીડિંગ ટાસ્ક આવશે, રાઇટિંગ ટાસ્ક આવશે, ન્યૂઝપેપરનું કટિંગ વાંચવા આપીશ, ટોપર કોપી, કોઈ ઓકે આ ટોપરનો ખાલી એસે વાંચ આજે. તો આ વાંચશો તમે ખરી, પણ કઈ રીતે વાંચવું એ તો શીખડાવવું પડશે ને મારે તમને. બરાબર, ચલો આ બીજું વાંચીએ. ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. પહેલાં ક્વેશ્ચન જોઈ લેવાનું કે ક્વેશ્ચનમાં બી તમારે ડિવાઈડ કરવાના કે ડિજિટલ ઉપકરણ વડે જીવાતા જીવનની મનુષ્યના અંતર સંબંધો પર અસર. તો ડિજિટલ ઉપકરણથી જીવાતું જીવન એટલે પહેલાં તમે ડિજિટલ ઉપકરણથી જે બી થતું હોય એની અંદર તમારે જીવાતા જીવનને લિંક કરવાનું કે ભાઈ આટલું જ છે. અને એની અંદર મનુષ્યના ઇન્ટરનલ રિલેશન્સ, તો અંતર સંબંધોમાં જે પણ વસ્તુ છે એના પર જે અસર છે એ બતાવવાની છે. ડન દિવ્યા. શું કહો છો કુલદીપ, મને પાછું કહેજો. એસેનો મેઇન ફોર્મેટ હોય ખબર પડે જે રીતે આખું માળખું ફોલો કરીને એસે લખવું. યસ, ચલો. હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તેવો થાય. એક બાજુ ઇન્ટરનેટ અને ડિજિટલાઇઝેશન માનવને શોધેલી સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીનો ખિતાબ આપવામાં આવે છે જે તેણે સાબિત કર્યું શિક્ષણ. આજે આપણે અહીંયા આ જ વસ્તુ તમને અહીંયા બતાવું. થીસિસ, એન્ટીથીસિસ અને સિન્થેસિસ, ડાયલેક્ટલ મેથડ. આ શું હોય છે? લાઈવ લેક્ચર ડેલી નહીં હોય સાવિત્રી. આ પદ્ધતિ ક્રિટિકલ એનાલિસિસ, ટીકાત્મક વિશ્લેષણ કરવા માટે શ્રેષ્ઠ છે. થીસિસ એટલે વિષયના ફાયદાઓ અને સકારાત્મક પાસા, વિષયની મર્યાદાઓ અને નકારાત્મક પાસા બંને વચ્ચેનું સંતુલન અને ઉકેલ. હવે આ સમજો કે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પૂછે તો એ માટે કાર્યક્ષમતા વધે, સમય બચે, વિપક્ષમાં બેરોજગારી વધે, પ્રાઇવસીના જોખમો. સંવાદમાં એઆઈનો ઉપયોગ માનવીય સંવેદના અને નૈતિક અંકુશ સાથે થવો જોઈએ. આવી રીતના અગર તમે લખો તો એક પેરેગ્રાફ તમારો આખો સેટ થાય કે ભાઈ હું શું લખું છું, સાથે સાથે વાદ વિવાદ સંવાદ એ બે વસ્તુ લખું છું. આ વાદ છે, આ વિવાદ છે ને એમાં વચ્ચેનો સંવાદ કરું. બરાબર. તો એવી જ રીતના અહીંયા શું લખ્યું છે? ટેકનોલોજી ઉપયોગ કરીએ તેવો થાય. એક બાજુ ઇન્ટરનેટ, એક બાજુ આ થાય, બીજી બાજુ આ થાય, અને ત્રીજી બાજુ તો આપણે શું કરી શકીએ એ વસ્તુ આપણે લખવાની છે. ખબર પડી? સિમ્પલ. હવે ખબર પડતી ગઈ. પહેલો પેરેગ્રાફ આખો ડીકોડ થઈ ગયો. કઈ ફોર્મેટમાં લખવા માંગે છે સામેવાળું માણસ એ આપણે ધ્યાન આપવાનું છે. બરાબર. ડિજિટલ ઉપકરણો આજે મનુષ્ય સંસ્કૃતિનો અનન્ય હિસ્સો બની ગયા છે. સવારે ઉઠતા વેત મોબાઈલ શોધતા કેટલા. હવે સવારે ઉઠતા વેત એટલે કે ભાઈ માણસની લાઈફ સાયકલની વાત ચાલે છે. એક સિમ્પલ હું તમને એના ક્વેશ્ચન્સ બનાવવાનું બતાવીશ. માણસના લાઈફ સાયકલ, રેલવે બસની મુસાફરી દરમિયાન સહયાત્રીઓ સાથે લાઈફ સાયકલ ઉપર આખો એક પેરેગ્રાફ છે. નાની ઉંમરથી જ બાળકો સોશિયલ મીડિયા, હવે નાની ઉંમરથી બાળકો આવી ગયા. બરાબર. બાળકો યાદ રાખજો. નીવડે છે પૂરતો ડિજિટલ ઉપકરણો પસાર હવે એ બાળકો જે બી કરે. હવે બાળકોના માતા પિતા જે કર્યું. હવે યૌવન અવસ્થામાં આવી ગયા. અલગ અલગ લાઈફના ફેઝિસ, તો લાઈફના ફેઝિસ ઉપર આપણે વર્ક કરીશું. સ્થાને ડિજિટલ ઉપકરણો આજે સોશિયલ મીડિયાને લીધે માનસિક તણાવનો મોટો પાયો છે. કેમ કે તમને કીધું છે બેના સંબંધો પર વાત કરવાની છે. બરાબર. લીધે દારૂ, ડ્રગ્સ જેવી લતો પડે છે. ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી પર યુવાનો તેમજ કારકિર્દી બનાવવાના અમૂલ્ય સમય વેડફે છે. ડિજિટલ ઉપકરણ યુવાનો પર કઈ રીતના અસર પડે? ડિજિટલ ઉપકરણો મનુષ્ય વચ્ચેના સંબંધોમાં મર્મ ઉડાડી દીધો છે. મનુષ્યનું ઇન્ટરનલ. હવે તમારા મેઇન પોઈન્ટ પર અહીંયા વાત કરે છે સંબંધો કેવા થઈ ગયા છે. ડિજિટલ ઉપકરણો શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રમાં વધુને વધુ લોકોને લાભ પહોંચાડવામાં મદદરૂપ થશે. કેમ કે પહેલાં આપણને કીધું હતું કે ભાઈ તકલીફ શું છે એટલે આપણે એક અહીંયા ફાયદાઓ તો લખી દઈએ છીએ. ટેકનોલોજીના શું ફાયદા છે. આમ તે ડિજિટલ ઉપકરણો પણ માનવીના કરેલા અન્ય શોધોની માફક જીવનનો ઉચ્ચ લક્ષ્યાંક તરફ ગતિ કરવામાં ઉપયોગ નીવડે તેવી આપણને અસરકારક શોધ રહેલી. કેમ માનવીનો? હવે સમજો અહીંયા એમણે એન્ડ કર્યું છે. ચાલુ ક્યાંથી કર્યું હતું કે ભાઈ માનવીને કઈ રીતના અત્યારે એ યુઝફુલ થાય છે. તો એનું એન્ડ બી એવી રીતના આપણે કર્યું. દરેક પેરેગ્રાફ અગર હવે આની જોડે હું લિંક કરું સ્ટાર્ટિંગથી તો કે ભાઈ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ સ્તર ઉપર કઈ વસ્તુઓ છે. તો ઇન્ડિવિજ્યુઅલ સ્તરથી લઈને ચાલુ કર્યું કે ભાઈ હું નાનો હતો ત્યારે, એટલે આને લિંક કરી દીધું તમે હિસ્ટોરિકવાળું જે હતું એ. પછી યંગ યુથ એજમાં શું થાય, મમ્મી પપ્પા, તો આના મમ્મી પપ્પાની વાત કરી અને આનું કઈ રીતના યુઝેજ એ આખી વસ્તુઓ લિંક કરી. બરાબર. યુથ સાથે કનેક્ટ કરીને અહીંયા સુધી આપણે ખેંચ્યું ઇન્ડિવિજ્યુઅલને જ. બરાબર. ઇઝી કરે. મસ્ત કરાવો છો. ઇઝી. થેન્ક યુ પ્રકાશ. મેઇન પોઈન્ટ લખવાનું તમારે. હું જ્યારે અત્યારે કહું ત્યારે મેઇન પોઈન્ટ જ કહેવાનું છે. બસ ખાલી મારું કહેવાનું એમ છે કે ટોપર્સ કંઈ અલગ નથી લખતા. ટોપર્સ પાસે માઇન્ડમાં એક ફિક્સ ફોર્મેટ હોય છે
જે આપણે બી વિચારી શકીએ છીએ. બરાબર? તમે જીએસ કરો છો એટલે તમારી પાસે એસે લખવાના પોઈન્ટ્સ ઓલરેડી આવી ગયા છે. જોઈએ ને એટલી પીડીએફ હું તમને આપીશ વાંચવા માટે, બટ એ યુઝફુલ નહીં થાય. બરાબર? જે લોકોને જાતે કરવું છે એ લોકો માટે આ પીડીએફ છે જ. લો, આની અંદર એટલા બધા બીજા પોઈન્ટ્સ છે કે ઓહો, તમે મજા બી તમને આવી જશે કે આવું થાય ખરી એમ. બરાબર? ગ્લોબલ લોકલ એટલે ગ્લોકલ લિંકેજ. ગ્લોબલ લોકલ કે ભાઈ વિશ્વની સ્થિતિ, ભારતની સ્થિતિ અને ગુજરાતનું યોગદાન, એવી રીતના આપણે લખી શકીએ. ગ્લોબલ વોર્મિંગ અને ભારતની ભૂમિકા, પર્યાવરણ માટે જ્યારે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના સંકટમાં સામે, આટલી મસ્ત મસ્ત આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. તમને મજા બહુ આવશે. બટ આ બધું શીખીને પછી મારામાં કેવી રીતે લખવું એ આપણે આને આગળ વધવાનું છે. ટોપર્સ કોપી હવે કોઈને અઘરી લાગે છે ચલો કહી દો. આ જોયા પછી બધું લિંક થાય છે. કોઈ બી ટોપરનો તમે એસે ઉપાડી લેજો, અગર એ ટોપર છે તો એણે ક્યાંક ને ક્યાંક પોઈન્ટ લખેલા છે અને એમાંથી જ પોઈન્ટ લીધેલા છે. મારે શું કરવાનું છે, તો એના પોઈન્ટ, એની વિચાર શ્રેણી, એને પોઈન્ટ આ કેમ સિલેક્ટ કર્યા એ મારે શીખવાનું છે. તો હું બી ટોપર બનીશ. સિમ્પલ. બરાબર? હવે તમે બધા મને કહો કે આમાં કોઈ ઇશ્યુ આવે છે. બધાએ મને કહેવાનું છે, જેટલા બી લોકો અહીંયા છે એ બધાએ મને કહેવાનું છે. બરાબર? નીતા, શિવાની, વૃષ્ટિ, દીક્ષિત, જીગર, દર્શન, અમી, ધવલ, બધાએ મને કહેવાનું છે. ચલો, વાંચવાની હવે મજા આવશે. પોઈન્ટ મગજમાં આવશે કે મને હવે ખબર પડે છે. કોપી જોવાનું વિઝન બદલાઈ ગયું? ડેફિનેટલી. સર, એવું લાગે છે આ તો આપણે પણ લખી શકીએ, ખાલી એ દિશામાં વિચારવાની જરૂર છે. યસ, હજી દિશાનું ઘણું બધું આવશે કે આ દિશામાં કઈ રીતના વિચારવું. બરાબર? લાસ્ટ ટાઈમ શું ઇશ્યુ આવ્યો કે બધાને આપણે વિચારતા કરી દીધા. લાસ્ટ ટાઈમ મને લાગે છે મોટો ઇશ્યુ એસેમાં આવ્યો કે શું ન લખવું ને એના પર લોકોએ ફોકસ નથી કર્યો. આ વખતે એના પર બી હું ફોકસ કરીશ. સર, આ પીડીએફ જેમ મને વહેલા કનેક્ટ થાય ટોપર્સ કોપી રીડ કરવા. ડન. હું તમને, તમારે એવી ચિંતા નહીં કરવાનું. હું રોજ તમને છે ને મેક્સિમમ 1 કલાકનો ટાસ્ક આપીશ. મેક્સિમમ. તમારે બસ એ કરવાનું. પેપર 2ની ચિંતા મારા પર છોડી દો. પેપર 1 તમારે કરવાનું. બસ થઈ જશે. નજીક આવ્યા. ડન. ટેમ્પલેટથી કનેક્ટ થઈને લખી શકાય. તમારી પાસે પોઈન્ટ્સ ઓલરેડી છે. મારે બસ એ પોઈન્ટ્સને તમારી અંદર જગાડવાના છે. કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આઈડિયા આવે છે. બધા કહેતા કે ટોપર્સ કોપી વાંચીને શું સમજવું કોઈ નથી કહેતું. બરાબર? વાંચો, પણ કોઈ શું સમજવું કોઈ નથી કહેતું. અંકિત, હવે ખબર પડી ને કે ટોપર્સ કોપી કેવી રીતે વંચાય. ટોપિકથી બહાર જતું રહેવાય છે. જવાય છે ને? તો એ જ વસ્તુ હું તમને લેક્ચર્સમાં કરાવીશ કે ટોપિકથી બહાર કેવી રીતે ન જવું, કીવર્ડ્સ એસેના કઈ રીતના પકડવા, કેટલા મારે લખવા, કેટલા ના લખવા. લાસ્ટ ટાઈમ ખાલી તમારા ફ્રી વિડીયો જોઈને 47 જે પીએસ, એમાં વેરી ગુડ તુષાર, વેરી ગુડ, સુપર. સર, પહેલા વખતે 35 થયા, હવે રિયલ અપ્રોચ ખબર પડી સર કે લખવાનું કેમ. ડન. હવે સમજાણું. ક્લિયર? તો આ વસ્તુ હવેથી તમને અઘરી ના લાગવી જોઈએ. હું તમને યુપીએસસીની કોપીઝ બી વાંચવા આપીશ. તમને હું ટાસ્ક આપીશ કે આની અંદર ઇંગ્લિશમાં એસે લખેલા છે, એનાથી મેઇન પોઈન્ટ્સ કાઢીને એને ગુજરાતીમાં તમે લખો મારી સામે. તો તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બેઉ સરખું થઈ જશે. બરાબર? એવા બધા ટાસ્ક હું આપીશ. 30 દિવસવાળું જે છે એ ખાલી ઇંગ્લિશ રહેશે. આ ગુજરાતી ને ઇંગ્લિશ બે સાથે છે. એ સ્માર્ટ ગુરુ કોર્સનું નામ છે. એ સ્માર્ટ ગુરુ કોર્સમાં આવશે. 30 દિવસ જે છે એ ઇંગ્લિશનું અલગ રહેશે તમારું. બરાબર? આ વાળા લેક્ચર્સ પેડ છે. પેપર 2માં 60 અરાઉન્ડ આવે તો સિલેક્શન પોસિબલ બને. ડેફિનેટલી મિથ. હા, એ બધું હું તમને સમજાવું. સુપર ડુપર સર. આ વખતે સિદ્ધરાજ બોર્ડર ક્રોસ કરે. બોર્ડર ક્રોસની મને 1 થી 10માં રેન્ક આપવાનું તમે કહો. બોર્ડર ક્રોસ જેને કરવી છે એ મારા ફ્રી લેક્ચર જોઈ લેજો. મારા વિડીયો જોઈને રેવન્યુ મેન્સ લખી છે. થેન્ક યુ, થેન્ક યુ. હવે મને તમારે કહેવાનું છે કે શું લાગે છે કે થઈ જશે કે નહીં થાય. સિમ્પલ છે. ગુડ. યુપીએસસીનો એસે જોઈને પ્લીઝ ગભરાતા નહીં. થોડુંક એવું લાગશે, બટ ડોન્ટ વરી. મેં તમને પહેલાં જ કીધું હતું કે ગભરાતા નહીં એ જોઈને. આપણે એવું કરવું બી નથી. બેઝિક એટલા લાંબા આપણે લખવાના થતા બી નથી. એટલે હું તમને આપી દઈશ. ઇંગ્લિશનું તો જાનકી આપણે જે ચાલુ કર્યું છે એ ફોલો કરો એવરીડે.
આવાળું આપણે ઇંગ્લિશનું નથી કરવાનું, MBA આવાળું ઇંગ્લિશ આપણે નથી કરવાનું. બરાબર, થઈ જશે. દીક્ષિત, આ PDF હું તમને બધી આપી દઈશ. જ્યારે આપણા પેડ યુઝરના ગ્રુપ્સ બનશે એ ગ્રુપની અંદર હું તમને આ બધું સેન્ડ કરીશ, ટાસ્કની રીતે કરીશ. આટલું ટેન્શન ના લો તમે બધા. બસ એફર્ટ લગાવીશું. ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરીએ તો વેરી ગુડ મિત, પ્રોપર વે છે. તમે છો તો શું ગભરાવાનું. ડન, થેન્ક યુ યાર. હા, UPSCમાંથી શીખવા મળ્યું કે પહેલાં પોઈન્ટ જોઈ લેવા કયા નહીં. એ જ તમને હું શીખડાવીશ કે શું નથી લખવાનું, એના પર આપણે આ વખતે જોર કરશું. બેઝ બનાવતા હું શીખડાવી દઈશ, ડોન્ટ વરી. બેઝ કઈ આજે તમને આનાથી લાગ્યું નહીં જ્યારે આ ફ્રી PDF છે આપણી, આવાળી જે PDF છે એ ફ્રી છે, તો આમાં બી આટલી વસ્તુ અગર હું તમને કહું છું, 3G ગ્રોથ, ગવર્નન્સ, ગેપ્સ, આવા બી આવે છે. ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, તક અને પડકાર, એના પર ગ્રોથ, એનું ગવર્નન્સ અને ગેપ્સ. તો આજે લખી છે કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, અત્યારે સેકન્ડ થઈ ગયું છે. ગ્રોથ, સરકારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ટેક્સમાં છૂટછાટ આપી છે. ગવર્નન્સ આ થઈ ગયું, પરંતુ હજુ પણ મોટાભાગના સ્ટાર્ટઅપ્સ માત્ર મેટ્રો શહેરો પૂરતા સીમિત છે, એની ગેપ્સ છે. આવી રીતના આપણે લખીએ તો આપણો આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થાય. બધાએ હવે રિવ્યૂ આપવાના છે. લાસ્ટ એક વસ્તુ મારે તમને બતાવવાની છે. અહીંયા એકવાર આપણે આ જોઈ લઈએ કે આપણા કોર્સની અંદર કઈ કઈ વસ્તુઓ છે. સ્ટ્રેટેજિક થિંકિંગ ખબર પડી? સ્ટ્રેટેજિક થિંકિંગ કેમ કહું છું તમારે? આ પોઈન્ટ ખાલી જોવાનું. સ્ટ્રેટેજિક થિંકિંગ આજે થોડીક ખબર પડી ગઈ છે. થિંકિંગ પ્રોસેસ આપણે કઈ રીતના કરીએ છીએ. મેથોડોલોજિકલ લર્નિંગ, આ એક બી વર્ડ એવું નથી કે ભાઈ તમને અલગ લાગશે કે ભાઈ આ છે ને સર આપણે ક્લાસમાં. મેથોડોલોજિકલ લર્નિંગથી શું થશે કે આપણે જ્યારે રિપોર્ટ રાઇટિંગ છે, લેટર રાઇટિંગ આવશે, તો એની અંદર આપણા ટેબલ્સ આપણે બનાવશું કે હું રિપોર્ટ લખું છું તો આટલી વસ્તુ મારા રિપોર્ટમાં હોવી જ જોઈએ, આટલી વસ્તુ મારા લેટરમાં હોવી જ જોઈએ. તો એના પરથી તમારો આખો રિપોર્ટ, લેટર, આ બધી વસ્તુઓ કમ્પ્લીટ થશે. તો આ તમારી મેથડ થઈ ગઈ. ના, આ પેડ યુઝરના રેકોર્ડેડમાં રહેશે વનિતા. એનાલિસિસ ડ્રીવન પ્રિપેરેશન, PYQ એનાલિસિસ આજે પહેલાં જ શીખડાવી દીધું. ડરવાની જરૂર છે જ નહીં. UPSCથી થોડુંક કદાચ ડર લાગ્યો હશે, બટ ડોન્ટ વરી. રેડી ટુ રાઇટ મટીરિયલ એ હું આપીશ, તમને ખબર છે. આ બધી વસ્તુ તમને મળી જશે. ઇન્ટ્રોડક્શનના ફોર્મેટ, કન્ક્લુઝન, બોડી સ્ટ્રક્ચર ફોર્મેટ, ટાર્ગેટેડ પ્રેક્ટિસ. આ એક બુક હું બનાવું છું. 30 દિવસની બુક હશે, 30 ડેઝ બુક, કે જે તમે ખાલી આટલી બુક કરશો તો બી તમે 0થી ઇઝીલી 10 સુધી પહોંચી શકો. બરાબર, કે હા મારે આ બુક કરવી છે. અને જેને થોડુંક ફાવે છે એ લોકોએ તો આ બુક વ્યવસ્થિત કરી જ લેવાની, વાત જ પૂરી. બટ આ બુક બનતા થોડીક વાર લાગશે, એટલે હમણાં કંઈ તમે ના કહેતા. ઇંગ્લિશ તો ખબર પડી ગઈ છે તમને, ઇંગ્લિશમાં શું આવશે. 3 ટાયર ટેસ્ટ સિરીઝ, આ થોડુંક સમજાય દો. પ્રોસેસ લેન્થ ટેસ્ટ આવશે. હવે જેમ કે આજે હું તમને કદાચ શીખડાવું છું કે ભાઈ સ્ટેપલ યા તો પેસ્ટલ એમ મેથડથી તમે લખતા શીખ્યા, બરાબર? તો પેસ્ટલ એમ મેથડથી લખતા શીખડાવી દઉં. પછી હું તમને કદાચ રીડિંગ કોમ્પ્રિહેન્શન કરાવી દઉં, તો તમને આજે નાનકડી ટેસ્ટ આવશે કે ભાઈ તમે પેસ્ટલ એમ મેથડથી આ પર્ટિક્યુલર 3 એસેના પોઈન્ટ્સ લખો અને રીડિંગ કોમ્પ્રિહેન્શનનું આ કરો. આવી ટેસ્ટ તમને કોઈ નહીં આપે, આ ફ્રીમાં નહીં આવે. થઈ જશે. ડન. લાસ્ટ ટાઈમ પેડ કોર્સમાં પણ આવું કોઈ નહોતું આપતું જે તમે ફ્રીમાં આપો છો. સારી રીતે થેન્ક યુ સો મચ. બરાબર. હવે આના પછી આ બધી વસ્તુઓ જે ઇંગ્લિશનું છે એના સિવાય બાકી બધી વસ્તુ આપણા પેડ યુઝરમાં રહેશે. બરાબર. આવી રીતના તમારી નાની ટેસ્ટ રહેશે, પ્રોસેસ લેન ટેસ્ટ, કે કદાચ તમારે કોઈ વસ્તુ ટાઈમ લિમિટની અંદર લખવું છે તો તમે કેવી રીતે લખી શકો, કઈ રીતના આપણે વિચારી શકીએ, કેમ, એનું કારણ શું છે. જ્યારે સ્ટુડન્ટ આખું શીખી જાય છે એના પછી જ્યારે એક્ઝામ આવે ત્યાર સુધીમાં એની પાસે ફૂલ લેન્થ ટેસ્ટ લખવાનો ટાઈમ નથી રહેતો. તો એનો મતલબ થાય કે ભાઈ પહેલાંથી જ આપણે ફૂલ લેન્થ લખતા હોઈએ, જેટલું શીખવું છું એટલું લખતો જાઉં કે જેથી મારો વાંધો મને ના આવે. ચાંદની, આને આપણે સ્ટાર્ટ જ કહી શકીએ કાઇન્ડ ઓફ. બરાબર. આ ફર્સ્ટ લેક્ચર છે, ઓરિએન્ટેશન છે એટલે ઓપન છે, અદરવાઇઝ આપણે બધા લેક્ચર્સ ઓપન નહીં હોય. થઈ જશે. ડન. ચલો, ખબર પડી. વીકલી ટેસ્ટ અલગથી આપણે મૂકીશું, ફૂલ લેન્થ આવશે. રેકોર્ડેડ સેશન્સ રહેશે, બંનેને આપણે રેકોર્ડેડ રહેશું. લાઈવ સેશનમાં રાઇટિંગ ક્લાસ આપણે રાખીશું. આ બધી વસ્તુઓ છે. આ ભૂલથી આ થઈ ગયું હતું, હા યાર, મારાથી ભૂલ થઈ ગઈ હતી. 750 અહીંયા હતી ને, અત્યારે તો 850 છે. હવે તમને હું એક મારું ટૂલ બતાવી દઉં, ગુરુ મિત્ર. આ ટૂલ તમને બતાવી એટલે તમને વધારે મજા આવશે. તમારા અલગ અલગ લેક્ચર્સ, ક્લાસીસ, એ બધી વસ્તુ તમને હમણાં બતાવું. 1 મિનિટ મને આપો ખાલી. શું રહેશે તો કે સર, પેપર ચેકિંગ માટેનું અત્યાર સુધીનું ગુજરાતની પણ ઇન્ડિયાનું, હા, હું ઇફેક્ટિવલી કહું છું, ઇન્ડિયાનું સૌથી બેસ્ટ ટૂલ.
બનાવતો તો હું યુપીએસસી અને જીપીએસસી માટે, હજી બી એ લોકો માટે જ હું રોલ આઉટ કરીશ, તમારા માટે રોલ આઉટ નહીં કરું. તમારા માટે એમાંથી હું ખાલી અત્યારે એને યુઝ કરીને તમને હેલ્પ કરીશ. આવી રીતના એક ગુરુ મિત્ર કરીને પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની અંદર હું ખાલી અત્યારે બેઝિક એક તમને બતાવી દઉં. મૂલ્યાંકન માટે આ લેટર રાઇટિંગનો ક્વેશ્ચન મેં મૂક્યો છે. અહીંયા તમારા સ્ટુડન્ટના નામ આવશે. અહીંયાથી મારે ખાલી તમારી પીડીએફ જે બી તમે મને લખીને મોકલો છો, આપણા સ્ટુડન્ટનો એક જ પેપર હતું એ હું લખીને મૂક્યું છે, અને અહીંયા હું એઆઈ વિશ્લેષણ ચાલુ કરું છું. આ કરશે શું હમણાં હું તમને બતાવી દઉં ખાલી. આ તમે જ લેટર લખીને જે મને મોકલેલો છે એ જ છે. થોડોક ટાઈમ લાગે બધા, એટલે જ તમારા માટે અત્યારે રોલ આઉટ નહીં કરું, કેમ કે સર્વરના કોસ્ટિંગ મને અત્યારે નહીં પોસાય આ પ્રાઇઝમાં. તો હવે આ જુઓ, આવી રીતના વિગતવાર તમારો બધાનો અહેવાલ રેડી થશે. જેમ કે આ દેવનું હોય, દેવ વાઘેલા કરીને, તો દેવનું શું હતું તો કે લેટર રાઇટિંગનો ક્વેશ્ચન હતો. લેટર રાઇટિંગમાં હવે ડિટેલ ઇવેલ્યુએશન સમરી, કે ભાઈ આ પત્ર લેખનમાં શું હતું, શું સમજમાં આવ્યું. તો આ બધી વસ્તુઓ તમને પ્રેક્ટિકાલિટીનું અભાવ હોય તો એ બી તમને લખીને આપશે. વિભાગવાર વિશ્લેષણ, તો સરનામું અને સંબોધન બરાબર છે કે નહીં, એની અંદર શું મારે સુધારા કરવાની, તો આગળની વિચારધારા શું હોવી જોઈએ, શરૂઆતમાં જ આ બધી વસ્તુઓ તમે લખો. મુખ્ય વિષય વસ્તુ, આ રિપોર્ટ આખો જનરેટ થાય. ભૂલ સુધારા, અહીં સ્પેસિફિક ચોક્કસ વિગતો ખૂટે છે તો કઈ 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 લખવાની, અને આદર્શ વાક્ય રચના શું હોવી જોઈએ એ પણ તમને આપણે લખીને આપીએ છીએ. 3 મુખ્ય મસ્ટ ઇમ્પ્રુવમેન્ટ બધાને આપીશ, કે ભાઈ તમારું વાક્ય શું હતું, આવું કંઈક હતું તો આપણે એને કંઈક અલગ રીતે ચેન્જ કરીએ. બધું અલગ અલગ અહીંયા બને છે. તમારું વાક્ય આ હતું તો એને આપણે રાત્રે 10 વાગ્યા પછી અજાણ્યા યશમાં બગીચામાં એકઠા થઈને આવી બધી વસ્તુ આપણે લખી શકીએ. મૂલ્યાંકનના માપદંડો, કેટલા માર્ક્સ તમને આપે છે, અને તમારી જેટલી ભૂલો હતી એની અંદરથી તમને 5 અલગ અલગ ટાસ્ક આપીશ, કે ભાઈ સરનામું લેખનની પ્રેક્ટિસ કરો. પોલીસ ફરિયાદની શબ્દાવલી, તો ભાઈ ઓપ્શનમાંથી પસંદ કરો શું હોવું જોઈએ. નીચેમાં કે પોલીસ ફરિયાદમાં વપરાતો યોગ્ય શબ્દ પસંદ કરો. રાત્રે પોલીસની ગાડી ફરે તેને શું કહેવાય, પેટ્રોલિંગ કહેવાય, રેડ કહેવાય, શું કહેવાય, અને વિથ આન્સર્સ. વિશિષ્ટ વિગતો ઉમેરવી, તો એ બધી આપણે એડ કરશું. આ વાક્ય સુંદર અક્ષરે યોગ્ય જગ્યા છોડીને લખો, કેમ કે આ જે ભાઈનું હતું એમાં એમણે જગ્યાઓ વચ્ચે નહોતી છોડી, તો સાથે આપણે લખી શકીએ. પત્રના અંતે શું લખવું હિતાવો, કેમ કે પત્ર એન્ડ સરખી રીતે નહોતો કરેલો, આપણે એક જ પીડીએફ આપી હતી, તમે જોયું હશે. તો આ રીતે આપણે અલગ અલગ વસ્તુઓ તમને મસ્ત રિપોર્ટ જનરેટ કરીને આપશે, વિથ માર્ક્સ, તમારા કેટલા માર્ક્સ થાય છે એવી રીતના આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. આ આપણે આપણા જ ગ્રુપમાંથી એક ભાઈની શીટ મેં લીધી છે. 2 પેપર હતા એટલે એન્ડ નથી, એટલે આમાં તમને ભૂલ સુધારામાં એ બધી વસ્તુઓ કહેશે કે ભાઈ તમે એન્ડ બરાબર નથી કર્યું, આ અસરો જોવા નથી મળી. આ બધી વસ્તુઓ તમને માનસિક સ્થિતિ સાથે વાત કરી છે. તો છેલ્લા આ બધું તમને ડિટેલમાં એક એનાલિસિસ રિપોર્ટ તમારા લખાણનું તમને અહીંયા જોવા મળશે. આ રિપોર્ટ હું તમને તમારા ક્લાસમાં મોકલી દઈશ. કોને કેટલા માર્ક્સ મળે છે, એકબીજાના રિપોર્ટમાંથી શું હું શીખી શકું છું, તો એ બી આપણે આમાં એડ થશે કે યસ હું આમાંથી આ શીખી શકું છું. એક અલગ સેક્શન એડ કરીશ. દરેક વિદ્યાર્થીઓને હું મેન્ટેન કરી રાખીશ આવી રીતના રિપોર્ટ્સ, કે કોનું શું રિપોર્ટ આવે છે. અને એના પરથી આ તમારે ચેકિંગ, તમે એઆઈને બધું કહેતા ને સર એઆઈનો યુઝ કેવી રીતે કરો, આવી રીતના હજી સુધી બધા એઆઈનો યુઝ કરે જ છે. આજે બધાને ખબર છે કે એઆઈનો યુઝ ફૂલ થાય છે. ડન. આપણે કઈ રીતના એઆઈનો યુઝ કરીને તમને બધાને એક એવું પ્લેટફોર્મ આપું કે જેથી તમને ઇમ્પ્રુવમેન્ટની ખબર પડે કે મારું ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું. બરાબર, કાલે હું ક્યાં હતો, બીજા લોકોએ શું સારું લખ્યું છે. તમને હું એવરી વીક એક ક્વેશ્ચન આપીશ, એ ક્વેશ્ચન તમારે જોવાનો, એમાં આન્સર લખવાનો અને મને મોકલવાની. નેક્સ્ટ વીક, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ છે તો ઓબ્વિયસલી વાર લાગશે, તો નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે હું તમને આના આન્સર્સ તમારા રિપોર્ટના ફોર્મમાં તમારા ક્લાસના ગ્રુપમાં જ મોકલીશ. તમારો જે ક્લાસ હશે એનું ગ્રુપ અલગથી બનશે, એમાં હું તમને મોકલી આપીશ. બરાબર. એ રિપોર્ટમાંથી, એકબીજાની રિપોર્ટમાંથી બધાએ શીખવાનું, એકબીજાના ટાસ્કમાંથી બધાએ શીખવાનું. જેની ભૂલ એવા એને 5 ટાસ્ક મળશે. અત્યાર સુધી તમે ચેકિંગ તો કરી લેતા હતા, બટ એ કોઈ ના શીખ્યું કે હવે આને ચેકિંગ હું કઈ રીતના કરીશ, કે ભાઈ આને આગળ મારે શીખવાનું શું, આનાથી હવે મારે આગળ ક્યાં જવાનું, એ કોઈએ નહોતું બતાવ્યું. બરાબર. તો આ વસ્તુ જ્યારે બી લોન્ચ થશે, હજી મને આ વીક લાગશે, ડિજિટલ ઇવોલ્યુશન, હા, પણ આ વીક મને લાગશે. બટ આવું તમને કોઈ રિપોર્ટ નહીં આપે, અને એકદમ ડિટેલમાં, આનાથી બી ડિટેલમાં હું મૂકીશ. અને એ રિપોર્ટના બેઝિસ ઉપર આપણે માર્ક્સ, કેટલું મારું ઇમ્પ્રુવમેન્ટ છે,
બીજામાંથી હું શું શીખું છું. આ પ્રોમ્પ્ટ નથી, કેવી રીતે લખવું એ લખવાનો. આ પ્રોમ્પ્ટ નથી જાનકીબેન, આ આખું ટૂલ મેં બનાવ્યું છે જેની અંદર મેં એઆઈની અલગ અલગ એપીઆઈઝ લીધેલી છે. એના માટે થઈને પ્રોમ્પ્ટવાળી વસ્તુ હું ફ્રીમાં અલગથી આપવાનું છું. આ પ્રોમ્પ્ટ નથી, આ આખું એઆઈ આપણે જાતે બનાવેલું છે. આનું નામ છે ગુરુમિત્ર. યુપીએસસી જીપીએસસીના સ્ટુડન્ટ માટે લોન્ચ કરવાનો પ્લાન છે. હજી વાર લાગશે, બટ પીએસઆઈમાં હું જ તમને આનાથી રિપોર્ટ જનરેટ કરીને આપીશ. યુપીએસસી જીપીએસસીના સ્ટુડન્ટને શું હશે કે ભાઈ હું આન્સર લખીને મોકલું છું, તો પોલિટીનો આન્સર આજે મેં લખ્યો, નેક્સ્ટ ટાઈમ જ્યારે લખું તો શું સુધારા થયા કે નહીં કોણ મને કહેશે. તો તમારું આખું સબ્જેક્ટ વાઇઝ ટ્રેકિંગ થાય તમારા રાઇટિંગનું, વિથ મોડલ આન્સર કમ્પેરિઝન, વિથ અલગ અલગ ટોપર્સના આન્સર સાથે કમ્પેરિઝન. એવું લાગશે કે કોઈ ટોપર જ ચેક કરે છે તમારું પેપર. આ બધું આપણી બેચમાં આવી જશે. આ અત્યારે મારી પાસે કેપેસિટી 500 સ્ટુડન્ટ સુધીની છે કે હું આ પ્રાઇઝમાં અત્યારે 850ના પ્રાઇઝમાં હું લઈશ. અત્યારે 500 ઓલમોસ્ટ ફૂલ થવાના છે, એટલે જે ફ્રીમાં નહીં આપણી બેચમાં છે સ્મિત, 500 લોકો સુધી હું આમાં એડ કરીશ. અને હજી હું આની ગેરંટી નથી આપતો કે હું આવતા અઠવાડિયે આપી જ દઈશ, બટ હા, આપણી એક્ઝામ પહેલાં બધાને આવા રિપોર્ટ્સ આપવાનું હું ચાલુ કરી દઈશ. બરાબર. એના પછી ડાયરેક્ટ આપણી બેચની પ્રાઇસ આ થઈ જશે 1100. અત્યારે જ કહી દઉં છું. બરાબર, ક્લિયર. બટ આવું તમને ક્યાંય મળશે નહીં, તમે આની પહેલાં ક્યાંય જોયું નહીં હોય. ડન. ચલો હવે મને કહો કે આજનો આખો લેક્ચર કેવો લાગ્યો, ક્યાં સુધારા કરવાની જરૂર છે, શું વસ્તુ ઘટે છે અને શું વસ્તુ આપણે આમાં એડ કરવી છે. હવે મને તમે કહો બધા. વી આર ઓપન ટુ ટોક નાઉ. હા, એ બી કરું કે ગુડ, બહુ મજા આવી સર. ટેન્શન પેપર 2નું જ હતું, હવે થોડું લાઇટ ફીલ થાય છે. તમે બેસ્ટ મેથડથી લર્ન કરાવજો. થેન્ક યુ સો મચ. અમે તો પહેલાં જ પરચેસ કરી લીધું ટ્રસ્ટ મૂકીને જ સરજી. થેન્ક યુ મી, થેન્ક યુ ટ્રસ્ટ કરવા માટે. બેસ્ટ છે સર. હવે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂરત નથી, બિકોઝ પીએસઆઈ મીન્સ માટે ઉડાન ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ છે. થેન્ક યુ. લાગે તો છે સર. વિધાઉટ કોર્સ 41 આવ્યા છે, વિથ કોર્સ 60+નો ટાર્ગેટ છે. ડન મીત. શેડ્યુલ આપવામાં આવશે વનિતા. લાઈવ લેક્ચર્સ ડેલી નહીં હોય એટલે. લાઈવ લેક્ચર્સમાં ઇશ્યુ આવે. આ જ લેક્ચર અત્યારે કેટલો 1.5 કલાક ઉપર થયો. જે લોકો આમાં શું બધા લાઈવમાં જોડાઈ નથી શકતા, જે લોકો પછીથી જોડાશે એ લોકો માટે આ બધી વાતો ઇરરેલેવન્ટ થઈ જાય. તો આપણે શું કરીશું કે જે કામની વસ્તુ છે એને હું રેકોર્ડ કરીને મૂકીશ. હજી સુધી એક બી રેકોર્ડ મેં નથી કરી એઝ સચ, બટ રેકોર્ડ કરીને મૂકીશ. અને પછી ડાઉટ સેશનના આપણે લાઈવ લેક્ચર્સ લેશું કે જેને ડાઉટમાં જોડાવવું હોય એ જોડાય, અધરવાઇઝ કોઈ ઇશ્યુ નહીં. આવું લાગે છે કે મહેનત ને કન્સિસ્ટન્સી સાથે પહેલી જ વારમાં થઈ જાય. આઈ પ્રે કે આવું જ થશે. આવું જ થશે નયન. સાથે સાથે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ડિસિપ્લિન એટલે કન્સિસ્ટન્સી, એના પર જે લખવાનું કહું એટલું લખજો. કોઈ ટૉપિક પર વિચારું તો સાવ બેઝિક જ વિચાર આવે. અંકિત, આપણે એના પર જ હવે વર્ક કરવાનું છે. આજે તમે જોયું કેવી રીતના ટોપર્સ લોકો વિચારે છે. આપણે જીપીએસસી ટોપર્સ જોયા, સાથે સાથે આપણે બહુ ઉડવાનું બી નથી, એટલે આપણે યુપીએસસીની બી એક કોપી જોઈ કે ઓકે આવું બી થાય છે. એ રેન્ક 1 છે યાર. રેન્ક 1 છે તો કંઈક અલગ હશે જ ડેફિનેટલી. ના સ્મિત, આ વાળા લેક્ચર્સ આર ઓનલી ફોર ધ બેચ. સ્માર્ટ ગુરુ જેની આગળ લખ્યું છે એ રાઈટ લખ્યું હશે એ ફ્રી હશે. મારા માટે ઘણા બધા સુધારા કરવાની રીત મળી અને ફકરા કઈ રીતે લખવા એની માટે બહુ સરસ માહિતી આપી. થેન્ક યુ દર્શન, થેન્ક યુ સો મચ. બરાબર. ગુરુમિત્ર જે છે એ હજી લોન્ચ નથી કર્યું. હજી સુધી મેં એની કોઈ અનાઉન્સમેન્ટ નથી કરી. લોન્ચ થશે એટલે પ્રાઇસ ડાયરેક્ટ આમાં હું વધારીશ. ChatGPT યુઝ હવે નહીં કરવો પડે. ગોહિલ ડન. થેન્ક યુ ફોર ધ ગ્રેટેસ્ટ ઇનિશિયેટિવ ગુરુમિત્ર. થેન્ક યુ વનિતા. જે લોકો બી જોડાવું હોય એ લોકો આવી રીતના જોડાઈ શકે છે. સર જોડાઈ ગયા તમારા. અરે બહુ મજા આવી. જે કરવાની જરૂર, કંટાળો આવતો નથી તો બેસ્ટ છે. ડન ગોહિલ ડન. એક જ વાર મોકલો. તમે બહુ બધી વાર ટેપ કરી દો છો. બહુ બધા મેસેજીસ એકસાથે આવે છે. બીજા સ્ટુડન્ટના મેસેજ જતા રહે છે. $1800 850 1100ની વચ્ચે ગુરુમિત્ર જેવી સિસ્ટમ આપી પોસિબલ નથી. થેન્ક યુ સાવિત્રી. એક વાત તો છે કે ટોપર્સ કોપી કેવી રીતે એનાલાઇઝ કરવી આજે સમજાયું.
થેન્ક યુ તમને બધાને. ડેલી લેક્ચર પ્રકાશ શેડ્યુલ હશે. હા, એમને મળશે ગુરુ મિત્ર. સર એક જ વાત છે કે ટોપર્સ પેપર આજે સમજાય. ડન. બરાબર, નહીં કરવું પડે હવે ચેટ જીપીટીનો યુઝ. ચેટ જીપીટીનો યુઝ તમે કરો છો, બટ ચેટ જીપીટીને તમે કહો છો કે ભાઈ શું કરવું, કઈ રીતે કરવું, એ તમે કોઈ નથી કહેતા. બરાબર, આ જે ટૂલ હું ડેવલપ કરું છું એ સ્પેસિફિક ખાલી મેઇન્સ એક્ઝામ માટે જ ડેવલપ કરું છું. હજી સુધી મેં રિવીલ જ નથી કર્યું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ જે હું કોઈને બતાવું છું કે આવું કંઈક આપણે બનાવીએ છીએ. બરાબર, બટ પીએસઆઈના જેટલા સ્ટુડન્ટ છે એમને હું ડાયરેક્ટ ટૂલ નહીં આપું, બટ તમે જે લખીને મોકલશો એ હું આમાં ફીડ કરીને એનું જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ્સ હું તમને મોકલીશ ગ્રુપમાં. અને એટલે જ મેં તમને કીધું હતું કે આપણે ક્લાસમાં ડિવિઝન કરીશું કે ભાઈ ક્લાસ આ ક્લાસના આ ક્લાસના આ ક્લાસના. એવરી વીક એક ક્વેશ્ચન જેવું તમને આપીશ, એ ક્વેશ્ચન તમારે લખીને, એના સિવાય બીજું તો આપીશ, બટ આ રિપોર્ટ માટેનો એક ક્વેશ્ચન હું તમને આપીશ. બરાબર, હવે આપણે જોઈએ એસે માટેની આપણે વાત કરી લીધી. બરાબર, રિપોર્ટ રાઇટિંગ તમને બહુ બેઝિક હું તમને કહી દઉં. રિપોર્ટ રાઇટિંગમાં ઉપર આપણે હેડિંગ ને એ બધું તો આપણે ફોર્મેટ તો કરી જ લેશું. સાથે સાથે પહેલાંમાં આપણે લખીશું 5W+H મેથડ આપણે યુઝ કરીશું. પહેલું કે ભાઈ શું હતું, કોણ કોણ ઇન્વોલ્વ હતા, કઈ જગ્યાએ હતું, કેમ હતું, હુ વેર ક્યારે હતું અને કેમ કઈ રીતે હતું, શું રીઝન હતું, એવું કંઈક હતું તો. બરાબર, તો રિપોર્ટ રાઇટિંગમાં આપણે પહેલો પેરેગ્રાફ આવી રીતના લખીશું. આપણે જે સિલેબસ છે એની અંદરની આ બધી વસ્તુઓ છે. બીજી વસ્તુ આપણે એવું લખશું કે સમજો કે તમને 2 દિવસીય કીધું છે, 1 દિવસે, તો એની અંદરની જે પણ કાર્યક્રમની શ્રેણી હતી એ કાર્યક્રમ પ્રમાણે આપણે બધી વસ્તુ સેકન્ડ પેરેગ્રાફમાં આપણે લખીશું. થર્ડ પેરેગ્રાફમાં હજી અગર તમારી પાસે કાર્યક્રમ લાંબો છે તો તમારે લખવાનો, અધરવાઇઝ તમારે લખવાનું કે સૌથી સારી આની અંદરની સમરી, યા તો જે તમને લાગ્યું સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે એ વસ્તુઓ લખવાની ત્રીજા પેરેગ્રાફ. એટલે આના પછી ત્રીજો પેરેગ્રાફ એટલે આ સેક્શન પતી જાય, ઉપર મેં તમને કીધું એના પછી. અને અગર જગ્યા હજી છે તો એન્ડ આપણે એવી રીતના કરશું કે ભાઈ આ બધું સારું હતું, આનાથી આટલી પોઝિટિવ ઇમ્પેક્ટ આ જોવા મળશે, ફ્યુચરિસ્ટિક વાતો આપણે લાસ્ટ કરીશું. અહીંયા આપણે થોડુંક આપણી વસ્તુ કદાચ એડ કરીએ. રિપોર્ટ ગમે ત્યારે આપણે લખીએ આવી રીતના આપણા માટે હવે ઇઝી થઈ જવો જોઈએ. લેટર રાઇટિંગની અગર વાત કરીએ તો લેટર રાઇટિંગમાં આપણે શું કરીશું. મારે તમને ખાલી સિલેબસ હું તમારી જોડે વાતો જ કરું છું અત્યારે, કોઈ વસ્તુ હું અહીંયા એડ નથી કરતો. લેટર રાઇટિંગની અંદર સેમ આપણે ફોર્મેટની ને એ બધી વસ્તુ તો શીખી લેશું, બટ લેટર રાઇટિંગમાં એ ધ્યાન રાખીશું કે ક્વેશ્ચન કેટલા વિભાગમાં પૂછ્યો છે અને એને એડ્રેસ કરતો, એ ક્વેશ્ચનને આન્સર કરતા સેક્શન મારા લેટરમાં છે કે નહીં. અગર તમને પૂછ્યું છે કે આના પડકારો, આની આ વસ્તુ અહીંયા થઈ હતી, એને સૂચનો આપો, તો એ વસ્તુ તમારી અંદર હોવું જોઈએ. યસ, પોલીસ ડિપાર્ટમેન્ટ રિલેટેડ ટોપિકના જ સૌથી વધારે આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર, લેટર રાઇટિંગ આપણે બસ આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ટોપિકમાં જે પૂછ્યું છે એના હેડિંગ્સ અને એના પોઈન્ટ્સ, રેલેવન્ટ પોઈન્ટ્સ આપણે લખેલા છે કે નહીં, એનું આપણે વધારે ધ્યાન રાખીશું. બરાબર, રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં હું છેલ્લા 2-3 વર્ષથી બોલીને થાકું છું કે ક્યારે બી પહેલાં પેરેગ્રાફ રીડ નહીં કરવાનો, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, પહેલાં રીડ કરવાના. આ તો બધું હું ફ્રીમાં આપું છું, તમને કદાચ પેઇડ ક્લાસમાં ક્યાંક કરાવશે. પહેલાં રીડ કરવાના ક્વેશ્ચન્સની અંદર આપણે રીડ કરવાના કીવર્ડ એટલે ઉડાન યાદ રાખજો. કીવર્ડ ઉપર આપણો આખો કોર્સ ચાલશે. આપણે ઇંગ્લિશનો પહેલો સેશન બી કીવર્ડ પર કર્યો. કીવર્ડ પહેલાં જોવાનું કે ભાઈ આ પ્રશ્નમાં શું પૂછ્યું છે, વોટ, વેન, હુ, ફલાણું, જે બી પૂછ્યું હોય એ આપણો કીવર્ડ થશે. સમજો કે ક્લાઇમેટ ચેન્જથી જ ચાલુ થાય છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર તમને પહેલાંમાં જ કીવર્ડ હશે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ કઈ રીતના થાય છે એના પર અસર. તો એવા તમારા કીવર્ડ થયા. તમે 5 પ્રશ્નો હશે તો 5 પ્રશ્નો રીડ કરશો એટલે તમારા મગજમાં ઓટોમેટિકલી એ બિલ્ડ થઈ જશે કે ઓકે આ ફકરામાં શું વસ્તુ હોવી જોઈએ આ 5 કીવર્ડ પ્રમાણે. કે ભાઈ એમ પૂછ્યું છે કે ભાઈ 2 નુકસાન તમે કહો, 2 પડકારો કહો, તો ઉપર મને 2 પડકાર જોવા મળતા હોવા જોઈએ. બરાબર, 2 ફાયદાઓ કહો તો એ તમને ઉપર 2 ફાયદાઓ જોવા મળશે. હવે 2 ફાયદા હશે, 2 પડકાર હશે, મારે ક્યાં શોધવાના? તો મીન વાઇલ, મોર ઓવર, હાવેવર આવા શબ્દોની આજુબાજુ તમને જોવા મળશે. તરત તમારો આન્સર, તમારે આખો પેરેગ્રાફ ક્યારેય રીડ જ ના કરવો પડે, એવી રીતના આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરશું. બરાબર, પ્રીસી રાઇટિંગમાં સેમ, જે બી ઇમ્પોર્ટન્ટ કીવર્ડ મારા પેરેગ્રાફમાં હશે એ કીવર્ડને અંડરલાઇન કરીશ. એની અંદર જેટલા પણ એક્ઝામ્પલ્સ હશે, બીજી બધી વસ્તુ હશે, એક્ઝામ્પલ સિવાય બી બીજું હશે, જેમ કે કોઈ સ્ટેટમેન્ટ હશે, કોઈ ડેટા હશે, એ બધી વસ્તુ હું ડિલીટ કરીને ખાલી મેઇન કીવર્ડ ઉપર હું સેન્ટેન્સ લખીશ અને સ્ટોરી બનાવીશ. એના સિવાય હું બીજી બધી વસ્તુ કાઢી. પ્રીસી એટલે એટલી વસ્તુ સમજો કે સમરી આપણે કહીએ છીએ કે એની સમરી લખવાની છે. બરાબર, સમરી એટલે કે એવું નહીં કે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે, સમરી એવી થઈ જાય. પ્રીસી રાઇટિંગમાં
એકદમ ઇન્ટેન્સલી કીધું છે, ઇન્ટેન્શનથી, કે ભાઈ તમારે 1/3 કરવાનું છે, બટ એનો સાર જળવાઈ રહે એવી રીતના. ઉડાનની કીવર્ડ્સ, ઉડાન. બરાબર. તો પ્રીસી રાઇટિંગમાં અગર આપણે સાર જળવાઈ રહે એવી રીતે કરવું હોય તો શું કરી શકીએ? હું તમને કદાચ એમ કહું છું કે ભાઈ બહુ બેઝિક, આજે મેં લેક્ચર ચાલુ કર્યો, મેં લેક્ચરમાં આટલી વસ્તુ કીધી, જેટલી બી આપણા આ 2 કલાકનો લેક્ચર હતો, તો એની અંદર કદાચ મારે આનું પ્રીસી રાઇટિંગ કરવું હોય તો હું કહી શકું કે ભાઈ સ્ટાર્ટિંગમાં પ્રીસી રાઇટિંગમાં એક તો આપણે ટોન અને બીજું ફ્લો જળવાઈ રહેવો જોઈએ. બરાબર. કરીએ રવિન્દ્ર એના પર વાત. તો પ્રીસી રાઇટિંગમાં આપણે પહેલાં શું કીધું કે ભાઈ લેક્ચર સ્ટાર્ટ થયો, લેક્ચર સ્ટાર્ટ થવા પછી આપણે શું કર્યું તો કે ભાઈ 3 વસ્તુઓ પર વાતો થઈ, 3 જે બી વસ્તુ હતી, વિષય વસ્તુ આપણી, એના પર વાતો થઈ. ટોપોસ્કોપી એનાલાઇઝ કરતા શીખ્યા. હવે કોની એનાલાઇઝ કરી એ બધી વસ્તુ નહીં લખવાની, અને લાસ્ટમાં ગુરુ મિત્ર સરે સમજાવ્યું કે શું છે. આટલી વસ્તુ આપણે પ્રીસી રાઇટિંગમાં લખશું. જ્યારે આપણો લેક્ચર કેટલો લાંબો હતો? 2 કલાકનો. લાસ્ટ પીએસઆઈમાં તમે હાલ કીધું એટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું હતું, સારી ઇમ્પ્રુવમેન્ટ થઈ હતી, ફોકસ કર્યું તો પણ ડન. સીધી વાત છે તુષાર. આજે હું કહું છું ને, બધી વસ્તુ ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, અને હજી હું બહુ બધું મૂકીશ યુટ્યુબમાં. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા આવે છે કે સર નથી લેવાતો કોર્સ. ઇટ્સ ઓકે, તમે મહેનત કરો, મને વાંધો નથી. બરાબર. પ્રીસી રાઇટિંગની વાત થઈ કે ટ્રાન્સલેશનની વાત. ટ્રાન્સલેશન સેમ કીવર્ડ બેસિસ ઉપર જશે, અને ટ્રાન્સલેશનની આપણી મેક્સિમમ પ્રેક્ટિસ થવી જોઈએ. તો પ્રેક્ટિસ કોણ કરાવશે? તો કે ઉડાન. આખું ક્વેશ્ચન પેપર આપણે અત્યારે મગજમાં વિચારી લીધું. યસ મનીતા, થેન્ક યુ સો મચ. આઈ જોઈન ધ કોર્સ ટુ અવોઇડ એક્સેસિવ ઇન્ફોર્મેશન રૂમર્સ એન્ડ આઈ ફીલ માય ડિસિઝન વોઝ રાઇટ. થેન્ક યુ સો મચ. મારે નેક્સ્ટ મંથ ડીવાયએસઓ મેન્સ છે, તો શું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે 1 મંથમાં? રવિન્દ્ર, ડીવાયએસઓ મેન્સ માટે જે બી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે ને, એનું તો યુટ્યુબમાં અત્યારે તમને મળી જશે. ડીવાયએસઓ પ્લસ એસટીઆઈ માટે ઇંગ્લિશનું હું અલગથી સ્ટાર્ટ કરવાનો છું કોર્સ, તો ત્યારે આપણે કરશું. માર્ચ સુધીમાં યસ દિવ્યરાજ વિલ કમ્પ્લીટ. ઘણું બધું થઈ જશે, એનાથી બી વધારે. મારું કામ એટલું જ છે, હું રીડિંગ કોમ્પ્રિહેન્શનના લેક્ચર્સ, પ્રીસી રાઇટિંગના લેક્ચર્સ, આના હું તમને રેકોર્ડેડ લેક્ચર્સ મૂકીશ. આ રેકોર્ડેડ લેક્ચર્સ તમારે જોઈને એના હું ટાસ્ક તમને આપવાનું ચાલુ કરી દઈશ. આપણે આના ડાઉટ સેશન અલગથી રાખીશું. બરાબર. આનું હું તમને લાઈવ બી કરીશ, એનો કોઈ ઇશ્યુ નથી, બટ રેકોર્ડેડ અલગથી મારે મૂકવાની ઈચ્છા છે કે જે લોકો લાઈવમાં નથી જોડાતા એ લોકોને આ બધી વાતો ના સાંભળવી પડે. બરાબર. તમને મારે ખાલી એસેમાં અને ઇંગ્લિશમાં વધારે લાઈવ આવીને મારે થોડુંક બંબાર્ડમેન્ટ કરવાનું છે કે એસે આવી રીતના કરો, આ એસે આવી રીતના વિચારો. મેં તમને કીધું કે આવા મેથડ તો કદાચ આટલી મેથડ તમને કોઈ પેડમાં બી નહીં આપે, તો આપતો હોય તો મને બતાવજો. સીસી મીન્સમાં આના જેટલા ટોપિક્સ છે એ ચાલશે કે એના સિવાય બીજા ટોપિક્સ એમાં કદાચ જે ઇમેજ ડિસ્ક્રિપ્શન ને એ બધું આવે છે એ આમાં નહીં કવર થાય. બરાબર. આમાં જે પીએસઆઈના જે ટોપિક્સ છે એટલા જ આપણે ફોર્મેટ્સ કવર કરીશું, કેમ કે મારે અત્યારે ગોલ એ જ છે કે પીએસઆઈ માટે મેક્સિમમ. હા પ્રકાશ, થઈ જાય આરામથી 3 મંથમાં મીન્સ થઈ જશે. મોર દેન આજે જ તમને ખબર, અત્યારે તમે લખો તમારા બીજા ફ્રેન્ડ્સ જે અત્યારે નથી જોડાયેલા કોર્સમાં, એની સાથે બેસો અને વાત કરો આ ટોપિક્સ ઉપર, કે તું રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવી રીતે કરીશ, તું એસે રાઇટિંગ કેવી રીતે કરીશ. તમે એને આ એસે આપજો ને એવું હોય તો, કે આ એસે વાંચ, તને શું ખબર પડે છે આમાંથી, આની થોટ પ્રોસેસ તું ખબર પડે છે તને, ખ્યાલ આવે છે? નાવ લાસ્ટ ટાઈમ કોઈ, હવે મને કહી દો, કઈ આમાં સુધારાની જરૂર છે, કઈ વધારાની જરૂર છે, કે પછી આ બરાબર છે, કેવું લાગ્યું તમને, એ બધી વસ્તુ તમારે મને કહેવાની છે. અકાઉન્ટ ઓફિસર માટે જાનકી જે બી વસ્તુઓ છે અત્યારે યુટ્યુબમાં બધી મૂકેલી છે. રેવન્યુ તલાટીમાં ઇમેજવાળું છે, XYZ બધી વસ્તુ. કોઈ બી બીજી મેઇન્સ એક્ઝામમાં, મેઇન્સ ફોર ઇંગ્લિશ, બરાબર, ઇંગ્લિશની જે બી મેઇન્સ હોય એ ઇંગ્લિશ માટે એક અલગથી કોર્સ આખો મૂકીશ કે જેમાં XYZ કોઈ બી ઇંગ્લિશ આવતું હોય તો થઈ જશે. ધીસ ઇઝ ઓનલી જસ્ટ ફોર પીએસઆઈ. યસ સાવિત્રી, રેકોર્ડેડ હશે એ જ બરાબર રહેશે. રેકોર્ડેડ રહેશે લેક્ચર, બટ એ પેડમાં રહેશે, ફ્રીમાં નહીં રહે. હે ને? ક્લિયર? આટલી વસ્તુ બધાને ખબર પડી ગઈ? હવે કંઈ લાગે છે કે આમાં કોઈ ઇશ્યુ હોય મને કહો. કેવું લાગ્યું? હવે તમે એક મને જેન્યુઅન રિવ્યૂ આપો કે કેવું આજનો લેક્ચર તમને લાગ્યો. વોટ ડુ યુ થિંક કે હવે થઈ જશે, નહીં થાય, શું તકલીફ લાગે છે?
બોટલ એપ્લિકેશનમાં લાઈવ એપ્લિકેશનમાં કોર્સમાં તમે જશો તો કોર્સ ડિટેલમાં અંદર જશો તો ઉપર કન્ટેન્ટની બાજુમાં લાઈવ સેક્શન એક આવી જશે, એમાં તમને દેખાશે લાઈવ. આ પીડીએફ પછી આ ઇન્ટ્રોડક્શનની પીડીએફ, ઇન્ટ્રોડક્શનની આપણી જે પીડીએફ છે આ તમે જોશો ને તો કોઈ બી ટોપરના જે બી ઇનોવેટિવ ઇન્ટ્રોડક્શન છે બધા તમને આમાં મળશે. અકાઉન્ટ ઓફિસરની સિરીઝ નથી, ઇંગ્લિશ મેન્સની સિરીઝ છે જાનકી, તમે એમાં જોજો એકવાર, મળી જશે તમને યુટ્યુબમાં જ. ધીરે ધીરે મારા વિચારો ખુલી રહ્યા છે, થઈ જશે સર. સર ઇટ ફીલ્સ આઈ ચોઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. થેન્ક યુ કૃષ્ણ, સુપર સિલેક્શન, ડન. મારા વિચારો ખુલી રહ્યા છે આ વખતે સર, એવું લાગે. ડન. બધા મને કહેવાનું છે. કોમલ, દર્શન, અમી, પલ્લવી આ લોકો કોઈ રિપ્લાય નથી કરતા. ચલો, દિશા, પૂર્વિક, આરતી, રેવતી, નિલેશ, શિવાની, નીતા, હર્ષના, કુલદીપ, મૃગેન્દ્ર, કૃષ્ણા, દિવ્યરાજ, વાલવી, સ્નેહા, બહુ બધા છે. ચલો બધા. સર વાયરલેસ પેમેન્ટ ઉડાન એપમાં કંઈ કન્ટેન્ટ વાયરલેસ માટે નથી અત્યારે, સોરી. બહુ રિક્વેસ્ટ ઘણી બધી આવે છે, બટ હશે તો વિલ ડેફિનેટલી લેટ યુ નો. બહુ સારું સમજાવ્યું, થેન્ક યુ. યસ, ડિસિપ્લિન જોઈશે, થઈ જશે. ડન. મને તમારો કોર્સ પરફેક્ટ લાગ્યો, તમારા ટ્રસ્ટ છે એટલે હું પેડ જોઈન કરી. થેન્ક યુ ચાંદની, થેન્ક યુ સો મચ. થઈ જશે, થઈ જશે. કન્ટેન્ટ ડન. હવે ધીરે ધીરે સમજણ પડે છે. થેન્ક યુ તમને બધાને, થેન્ક યુ સો મચ. મને તો લાસ્ટ ટાઈમથી જ બહુ પસંદ છે ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. થેન્ક યુ તુષાર, સરસ છે સર. હા, પેપર 1 માટે પ્લાન છે અંકિત, થોડા ટાઈમ ઊભા રહો, હું તમને કહીશ. મારે અત્યારે આ પેપર 2નું હું સેટ કરી લઉં એકવાર. પેપર 1 માટે એક્ઝામાઇટ લોન્ચ કરું છું, તમે ખુશ થઈ જશો. એક્ઝામાઇટ બેઝિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ માટે બી લોન્ચ કરવાનું છે. ચલો એના હું પછી વાત કરીશ. ડન. લાસ્ટ તમારું હોમવર્ક ગુરુબુક 2.0 વેઇટ કર્યું ડેફિનેટલી તુષાર, ગુરુબુક 2.0 બની રહી છે, ચાલુ છે કામ એનું. લાસ્ટ તમારો હોમવર્ક આજનું. કદાચ હું તમને, હવે મેં તમને આટલું બધું કીધું, ટોપર્સ કોપી, આ નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ ત્યાંથી જ થશે. માય ફેમિલી, આના ઉપર હું તમને એમ કહું કે ભાઈ નિબંધ લખવાનો છે. મેં તમને બેઝિક આ ઇન્ટ્રોડક્શન લખવાના બી પીડીએફ મેં તમને આપેલી છે આપણી. ઇન્ટ્રોડક્શન પરથી જે તમને ઈચ્છા થાય એ ઇન્ટ્રોડક્શન પકડો, ઇન્ટ્રોડક્શન લખો. હા કે એ હું અત્યારે નહીં આપું, એ શોર્ટ વિડીયોઝમાં આવશે. તમારે માય ફેમિલી પર જે બી તમને સેટ થાય એવી રીતના જેવું આવડે એવું તમારે એસે લખવાનો છે ગુજરાતીમાં. મેં તમને પોઈન્ટ સમજાવ્યા, મેં તમને એ બી કીધું કે કઈ રીતના લખવાનું છે, ટોપર કેવી રીતે લખે છે. હવે તમે જુઓ કે તમે કઈ ડાયરેક્શનમાં વિચારી શકો છો. નેક્સ્ટ સેશન આપણો ત્યાંથી જ ચાલુ થશે. ઘણા બધા લોકોની પીડીએફ હું અહીંયા લઈશ અને આની સામે, બધાની તો નહીં લેવાય, પોસિબલ નથી, પણ અહીંયા લઈશ અને એના પરથી આપણે ચેક કરીશું અને જોઈએ કે વિચાર આપણે કઈ રીતના ઉઘાડી શકીએ. હું તમને લગભગ હજી 10 દિવસ તો મેઇન કન્ટેન્ટ ઉપર આપણે ભણશું જ નહીં, બટ એટલું કહી દઉં કે આજ પછી અગર આ 10 દિવસ વ્યવસ્થિત તમે કર્યા તો જીપીએસસીમાં બી તમારે ક્યાંય એસે રાઇટિંગ માટે જવું નહીં પડે. ડન. શેના ઉપર? તો કે ભાઈ માય ફેમિલી પર, મારો પરિવાર, બરાબર. આના ઉપર આપણે એસે લખીને મોકલવાનો છે. મૂકવાનું આપણે આજે નીચે પિન કરેલી કમેન્ટ છે એ ટેલિગ્રામના ગ્રુપની લિંક છે એની અંદર મૂકવાનું અશોકભાઈ, આ વાળી ગ્રુપમાં. ક્લિયર? ડન. સિમ્પલ છે. તમારે રાહ શેની જોવાની, તો તમને હું ગ્રુપ આપીશ, તમને રોલ નંબર આપીશ, ગ્રુપ એટલે ક્લાસ આપીશ. 3-4 દિવસનો સમય મને આના માટે આપજો. ત્યાં સુધી હું મારું પોર્ટલ રેડી કરી લઉં.
એ રેડી થઈ જાય તો નેક્સ્ટ વીકથી જ આપણે તમારા આન્સરની રિપોર્ટ જનરેશન ચાલુ કરી દઈશું, કેમ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન તો મારે તમને ત્યાં સુધીમાં કરાવવું જ છે. વર્ડ લિમિટ દિવ્યરાજ નો ઇશ્યુ, તમે લખો 3 પેજ ભરો, મારે જોઈએ છે કે તમે કેટલું લખો છો, મારે જોવું છે. હવે તમને થોટ પ્રોસેસ ખબર પડે છે, ટોપર્સની જેમ તમને ખબર પડી. ટોપર્સ કોપી આપણે ખાલી 2 જોઈ જીપીએસસીની, ને હવે એટલું હું કહી શકું કે ગુજરાતમાં કોઈ બી પીએસઆઈની પ્રિપેરેશન કરતું હશે ને તો એના કરતાં તમારો નજરિયો અલગ હશે આ ટોપર કોપી તરફ જોવાનો. ડન. તો હવે મારે જોઈએ છે કે તમે એ બેઝિસ ઉપરથી, એને એક બેઝિસ પકડો, બરાબર, એના ઉપરથી લખો. ક્લિયર આટલી વસ્તુ? જે લોકો નવા છે, જોડાવા માગતા હોય છે, એ લોકો ડાયરેક્ટ આમાં જોઈ લેજો. પ્રાઇસ ને બધું અત્યારે અહીંયા આમાં ના પૂછો, મને બી ખ્યાલ નથી. અત્યારે 850 ચાલે છે પ્રાઇસ, 850 ચાલે છે. કંઈક કૂપન કોડ છે PSI 250. હવે ગ્રાઉન્ડથી અંકિત કમ્પ્લીટ કરજો પ્લીઝ, બને તો. હા, એસે ટેલિગ્રામ પર મોકલો લખીને. ડન. આ ફ્રી સેશન ઓપન ફોર ઓલ હતો. હવેથી આના પેડ સેશન હશે. ઈચ્છા થશે ત્યારે ફ્રી રાખીશ, જોડે જોડે પેડ કરીશ, બટ એટલું ધ્યાન રાખીશ કે આપણે જે ક્લાસ બનશે એ ક્લાસની જે બી વસ્તુઓ છે એ ફ્રીમાં નહીં મળે બધાને. ક્લિયર? જે લોકો પેડ જોઈન કર્યું છે કોર્સને એ લોકોને આપણે ક્લાસમાં ડિવાઈડ કરીશું. તો બને ત્યાં સુધી સન્ડે સુધી તમારી પાસે ટાઈમ રહેશે. સન્ડે કદાચ હું આની પીડીએફને બધું બનાવીને તમને અલગ અલગ ક્લાસમાં બાયફર્કેટ કરી દઈશ અને પછી આપણે વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરી દઈશું. લેક્ચર્સ આપણા ચાલુ રહેશે. 3 પેજ માઇકલ, 3 પેજ લખજો. ચલો 2 પેજ સ્ટાર્ટિંગ માટે, 2 પેજ લખો. 2 પેજ ખાલી મને લખો. હું કોઈ નથી કહેતો પડકારો લખો, પેલું લખો, હું કોઈ નથી. મારે ખાલી તમારે થોટ પ્રોસેસ જાણવી છે, બરાબર? કેવું તમે લખી શકો છો. ત્યાં તો એ માય ફેમિલીથી ઉપર બી આપણે લખી શકીએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં પરિવારનું મહત્ત્વ, પણ એ આપણે અત્યારે નથી લખવું. ના મિત, ડેલી નહીં હોય લેક્ચર્સ, બરાબર? લોડ તમને હું બહુ નહીં આપું. ડેલી આપીશ તો હું તમને 1 મહિનામાં આપણું આખું કમ્પ્લીટ થઈ જશે, બટ ડેલી નહીં હોય. હું તમને ટાસ્ક ડેલી આપીશ. 26થી હું એટલે જ કહું છું ક્લાસમાં ડિવાઈડ કરી દઉં, ક્લાસમાં મૂકી દઉં બધાને, એટલે બધાને ટાસ્ક રોટેટિંગ બેઝિસ પર અલગ અલગ મળશે. શું તમને સેન્ડ કરું અત્યારે? હું તમને, તમારે મને સેન્ડ કરવાનું છે, હું તમને સેન્ડ નહીં કરું. હું તમને ગ્રુપની અંદર, આપણે જે ગ્રુપ બનશે એની અંદર હું તમને પછી રિપોર્ટ સેન્ડ કરીશ, અને એ બી હજી બને ત્યારે હું તમને કહું કઈ રીતના આપણે થશે, બરાબર? એક જ વાર મેસેજ આપણે કરો. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? ડન. કોઈ ઇશ્યુ આમાં હોવો ના જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. કોઈ અત્યારે કોઈ એવું હોય સજેશન્સ તો મને આપી દો, અધરવાઇઝ આપણે ભેગા થઈએ પાછા. બધા ખુશ, સેટિસ્ફાઈડ, મજા આવે છે? તુષાર, જય હિન્દ. થેન્ક યુ ભાઈ. માય ફેમિલી પર તો ટ્રોમા થઈ જશે. સોરી, ના ના, એવું ના કરો. ટ્રોમાનું લાગજો, બસ કે તકલીફ હોય તો. ફુલ્લી સેટિસ્ફાઈડ સરજી, થેન્ક યુ. ખુશ, મોજ, કોન્ફિડન્સ આવતો જાય છે. ખુશ સર, બહુ મજા આવે છે. ડન. PSI પેપર 2ની ચિંતા અહીંયા તમે જોડાય એટલે હવે તમારે મૂકી દેવાની. ત્યારે તમે ઉપર જોયું સ્ટુડન્ટ્સ જાતે કહે છે કે ભાઈ ખાલી ફ્રીવાળા કોર્સિસમાં જોડાયેલા હોય, ફ્રીવાળા વિડીયોઝમાં હોય તો બી સારા માર્ક્સ આવે છે. મીન્સનો ડર દૂર થઈ ગયો. હા સર, ફિલિંગ પ્રોડક્ટિવ આફ્ટર ધ સેશન. ડન, વેરી ગુડ. નેક્સ્ટ લેક્ચર કૃષ્ણ હું શેડ્યુલ તમને આપી દઈશ. હવેથી વીકલી શેડ્યુલ જ આપીશ, સો વેઇટ ફોર ધ શેડ્યુલ. થઈ જ જશે કોમલ, ના શું કરવા થાય? તમે મને કહો કે આ ગાઈડન્સ પહેલાં હતું યા તો આ ગાઈડન્સ બીજે ક્યાંય તમને, હા નો ડાઉટ કે જે લોકો અફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે ઘણી બધી વસ્તુઓ હું ફ્રીમાં મૂકું છું, બરાબર? ઘણી બધી વસ્તુઓ મૂકું છું ફ્રીમાં. ઘણા લોકોને હું એડમિશન્સ બી, પણ બધાને એડમિશન્સ એવી રીતના નથી મળતા, બરાબર? બટ એમને હું એવી રીતના ગાઈડન્સ, મારું પર્સનલી હું આવી રીતના લાઈવ લેક્ચરમાં ને એમાં ના આપી શકું,
આ બધી વસ્તુ ના મળે. બટ હા, મારી યુટ્યુબ ચેનલ બી તમે જોશો તો બધી પ્રોડક્ટિવ વસ્તુ જ મળશે. ત્યાં ક્યાંય આવીને હું આજે એમનેમ આપણે વાતો એવું બધું ત્યાં મારું નહીં થાય. તમને તમારે ભણવું છે, તમારે મહેનત કરવી છે તો મને ઇશ્યુ નહીં આવે. મને બી ખબર છે કે આજે બેચ મેં લોન્ચ કરી છે ને, 750 મેં લોન્ચ કરી હતી. તમને શું લાગે 750 આ બેચની પ્રાઇસ છે એકચ્યુઅલ? અને સાથે અગર ગુરુ મિત્ર મારું બની જાય છે ત્યાં સુધીમાં, તો 750 હું તમને પેડ કદાચ હું જાતે બી ચેક કરું ને તો એવી રીતે ચેક કરીને નહીં મળે, એની ગેરંટી લઉં. કેમ કે તમારું ટ્રેક કરે છે કે ભાઈ આને અગર હજી આમાં 2 પોઈન્ટ વધારે લખવા હોય તો કેટલા લખી શકે. આટલું આખો રિપોર્ટ કયો માણસ તમને લખીને આપે છે? બરાબર, ત્યાં જ ચેક કરીને ત્યાં બાજુમાં લખે, ત્યાં ચેક કરે ત્યાં બાજુમાં લખે. વધારેમાં વધારે એક પેજમાં લખશે કે ભાઈ અક્ષર સુધારો, આ 2 પોઈન્ટ એડ કરવાની ટ્રાય કરો. મારું રીઝન જ એ છે એઆઈનું કે કોઈ બી ટૂલનું યુઝ કરવાનું કે માણસ કરતાં વધારે ક્ષમતા આપી શકે. કે યસ, અગર માણસની પ્રોડક્ટિવિટી આ છે તો એઆઈ એનાથી શું વધારે આપી શકે મારા સ્ટુડન્ટને. અને એટલે જ એક્ઝામાઇટ ફોર પ્રિલિમ્સ અને ગુરુમિત્ર ફોર મીન્સ. યાદ રાખજો આ વસ્તુ. આ બે વસ્તુ એક્ઝામાઇટ અને ગુરુમિત્ર ગુજરાતમાં રિવોલ્યુશન લાવવાના છે. પીએસઆઈની એક્ઝામ આવી, મેં મેન્સનો કોર્સ લોન્ચ કર્યો. ટીમે બી કીધું કે આપણે આપણા સ્ટુડન્ટને કેમ કે ઇવેલ્યુએશનનું બહુ મેસેજીસ આવતા હતા. હવે ઇવેલ્યુએશન પોસિબલ નથી જેટલી ક્વોન્ટિટીમાં તમે જોડાઓ છો એમાં. તો આવું કંઈક મેં બનાવવાનું તમને બધાને આપવાનું વિચાર કર્યો. બરાબર, તમને લાગે છે કે શું 750માં મળે? જસ્ટ બિકોઝ અફોર્ડેબલ તમારા માટે રહે. તમને એવું ના લાગે કે ભાઈ મોંઘું છે ભણતર, એના માટે થઈને આ 750થી લોન્ચ કર્યું. અત્યારે 850 છે. જે લોકોને એવું હોય કે ના પૈસા છે વાંધો નહીં પછી જોડાઈશ, તો એ લોકો માટે ધીરે ધીરે પ્રાઇસ વધશે. હજી કહું છું, એક્ઝામ નજીક આવશે ત્યારે જ આ જ કોર્સ તમને 3000ની આસપાસ, 4000ની આસપાસ તમને મળશે. જોઈ લેજો. બરાબર, ઘણા લોકોએ તો સ્ટાર્ટિંગમાં ભૂલથી 650 લઈ લીધો હતો કે મારાથી ભૂલ થઈ ગઈ હતી 650. ડન ગોહેલ, ચલો આપણે કંઈક એનું સેટ કરીએ. લેક્ચર્સ બને તો હું સવારનું સેટ કરવાની ટ્રાય કરું, અધરવાઇઝ મોડી રાત્રે કરીશ, લેટ નાઇટ. અત્યારે તમારે દોડવાનું સવારે ઉઠવાનું વહેલું હોય છે એટલે લેટ નાઇટ નથી રાખતો. ઘણા બધાના એવા રિક્વેસ્ટ આવે કે સર દિવસમાં મારે ક્લાસીસ જવાનું હોય છે, આમ હોય તેમ હોય, એટલા માટે થઈને 500 રૂપિયાનું તો ખાલી બુક જ આવે. બુકનું તો તમારે વિચારવાની જરૂર નથી. પેપર 2 માટે કોઈ બુક તમારે લેવાની જ જરૂર નથી. બરાબર, જે અહીંયાથી હું તમને આ પીડીએફ, ખાલી આ જ પીડીએફ કેટલા પેજીસ છે? સોરી, આ બુક જ છે. હું આની આખી એસેની અલગથી બુક બનાવીશ, તેમાં આ બધું જ એડ કરવાનો છું. આ કેટલા પેજીસની બુક થાય છે? 49 પેજીસની તો આ બુક છે. પેલું થાય છે. હવે કદાચ હું બીજા 49 પેજીસના ઇન્ટ્રોડક્શન થયા, હજી 100 પેજના હું બોડી પોઈન્ટ લખું, 50 પેજના બીજું હજી કન્ક્લુઝન લખું, તો 200 પાનાની તો આ બુક થઈ ગઈ. આ 200 પાનાની બુક હું કદાચ અત્યારે માર્કેટમાં 350 રૂપિયા, 400 રૂપિયામાં વેચું, મારે ઢગલો વેચાઈ જશે. મારે કદાચ આ કોર્સ બી લોન્ચ નહીં કરવો પડે. દરેક સ્ટુડન્ટે આ લેવી ફરજિયાત થઈ જશે આ બુક, એસે લખવો છે તો. બધું આવશે, પછી આવશે. કોર્સમાં પહેલાં મને કરાવી દેવા દો. ડન? સોરી. સો એક અફોર્ડેબિલિટી, એક વસ્તુ મારે તમને કહેવી હતી, ક્વોલિટી, આ બે વસ્તુ, અને બીજું તમારે અંદર જો ડિસિપ્લિન છે, આ બે વસ્તુ સાથે તમે જોડાઈ જાઓ એટલે તમારી કોઈ પણ એક્ઝામ ક્લિયર હું કરાવીશ. બાકી મને ઘણા લોકોના મનમાં એવું છે કે 750માં તો શું હશે. તમે વધારે આપી દેજો, તમે 5000 આપી દેજો. સ્ટુડન્ટ્સ એવા બી છે કે સર અમદાવાદમાં જ રહું છું, અમદાવાદમાં ઓફલાઈન ચાલુ કરો, તમે પ્રાઇસ તમે કહેજો, હું 10 છોકરા 12 છોકરા લઈને આવીશ, કોઈ વાંધો નહીં. હું ઓફલાઈન કરતો જ નથી. પણ ગાંધીનગરમાં સર આવો આપણે ઓફલાઈન બેચ તમે ચાલુ કરો, અમે આટલા સ્ટુડન્ટ્સ છીએ, આટલા બધા સ્ટુડન્ટ્સ છીએ. બુક લોન્ચ પહેલાં કરીશ તમારી કોમ્પિટિશન વધી જશે. કોઈ વાંધો નહીં. અત્યારે બુક લોન્ચ અત્યારે નથી કરતો, અત્યારે ગુરુ 2.0 પર વધારે કામ ચાલુ છે એટલે પછી આપણે મેન્સની બુક પર વર્ક કરશું. મને બી ખબર છે મેન્સની કોઈ એવી બુક અવેલેબલ નથી માર્કેટમાં કે જે તમને પ્રિપેરેશન કરાવી શકે, સેલ્ફ પ્રિપેરેશન. બરાબર, સાથે કે સર તમને કેવી રીતે પોસાય, તો એ બી તમારું હશે. મારી બીજી કંપની ચાલુ છે,
એક્ઝામાઇટ હું લોન્ચ કરવાનો છું. ડિઝાઇનની, બ્રાન્ડિંગની, UI UX ડિઝાઇનની, IT એન્જિનિયરિંગ કર્યું છે એટલે આની મારી કંપની ચાલુ છે. તો એમાંથી સારું ઇનફ કમાઈ લઈએ છીએ અત્યાર માટે. અને પ્લસ આ ₹750 બી મારા માટે અત્યારે ઇનફ છે. કેમ કે તમારો પ્રેમ એટલો છે, એટલા બધા લોકો જોડાય છે એટલે ઇટ્સ ઓકે. પ્રાઇસ અત્યારે વધશે, અત્યારે 850 છે સોરી. ધીરે ધીરે જે આ કંઈક 500નો આંકડો કે એવું ટીમે કીધું છે ક્રોસ થશે એટલે ₹1000 થઈ જશે. બરાબર, પહેલાં 250માં આપણે 750 રાખી હતી, હવે પછી 850 કરી છે, હવે 1000 કરશે. તો આ બધું છે. લાઇટલી ના લેતા વસ્તુને. મને ઘણા લોકો એક સજેશન આપે, બીજી ઇન્સ્ટિટ્યૂટવાળા બી ઘણા સજેશન આપે કે ભાઈ સસ્તું ના લોન્ચ કર. સસ્તું આપણે લોન્ચ ના કરાય, બરાબર. કેમ કે ઓબ્વિયસ છે કે આપણને એની વેલ્યુ ના થાય. કોઈ બી વસ્તુ સસ્તી હોય ને તો એની વેલ્યુ ના થાય. તો પ્લીઝ એવું ના કરતા તમે. આપણે વ્યવસ્થિત રીતે ભણવાનું છે. કહેતા હો તો આપણે મોંઘી કરી દઈશું બેચ, કોઈ ઇશ્યુ નથી મને. બટ મજા આવે એવી રીતે ભણીએ. ચલો લાસ્ટ, હવે તમારે કોઈને કંઈ રિવ્યૂ, કોઈ વસ્તુ હોય, મારો લેક્ચર કેવો લાગ્યો, મજા આવી હોય, ના મજા આવી હોય, જેવા બી રિવ્યૂ હોય પોઝિટિવ નેગેટિવ મને આપો અને પછી આપણે છૂટા પડીએ. યસ, તમારી જેમ જ નીરજ ભરવાડ સર કોર્સ ચલાવે છે જનરલ માટે, જેથી બધાને ડન. સર બહુ જ વેલ્યુએબલ છે મારા માટે, તો જેને જે લાગે. ના સર એવું નહીં, પ્લીઝ રહેવા દો. આપો પોર્ટેબલ એ જ રીતે છે. મજા આવી સર, ડન. નીરજ સરનું કામ બી બહુ સારું છે, બહુ સરસ ભણાવે છે સર, બહુ બેસ્ટ છે સર. આનાથી સારું કંઈ ના હોઈ શકે. થેન્ક યુ સો મચ ને. ઓલરેડી રનિંગમાં ખર્ચો થયો છે. એમાં શૂઝ તમારે ખબર છે, શૂઝ ને બધું તમારે મોંઘું આવે. રનિંગમાં બી એક વસ્તુ જો તમને કહું કે ઘણીવાર એવું થાય, નહીં થાય, આટલી સેકન્ડથી રહી જાઓ, આ થઈ જાય. જ્યારે ગ્રાઉન્ડ પર હો ને ત્યારે તમારા જૂના રેકોર્ડ્સ ભૂલી જજો. જેને નથી થતું એનું કહું છું. ગ્રાઉન્ડ પર હો ત્યારે જૂના રેકોર્ડ્સ ભૂલી જજો. એકવાર આંખ બંધ કરીને મારે દોડી જ લેવાનું છે એવું વિચારી લેજો, થઈ જ જશે. અમારે તો ઉડાન જે આરામ છે, આરામ. ડન સર. પોસિબલ હોય તો બપોરનો ટાઈમ રાખજો લેક્ચરનો પ્લીઝ સર. ડન. હું એવું હોય તો આપણે જ્યારે ક્લાસ બની જાય ને, હું તમને એ જ કહું છું, આપણે ક્લાસ, હું તમને ક્લાસમાં ડિવાઈડ કરી દઉં ને. અત્યારે લગભગ 50-50ના ક્લાસ હું બનાવીશ, 6-7 ક્લાસ. એ ક્લાસ બની જાય ને પછી તમને એમાં હું પોલ જ મૂકી દઈશ કે લેક્ચરના ટાઈમિંગ તમારી પાસેથી જ બધી વસ્તુઓ પૂછીશ. જેનું વધારે હોય, બરાબર, ડેમોક્રેસી એમાં ચાલશે. જેને વધારે રિસ્પોન્સ મળશે આપણે એ રીતે રાખશું, બરાબર. આપણે બધા ડેમોક્રેસી ચાલે છે નેશનલ લેવલથી, તો આપણે છેક સુધી ડેમોક્રેસી પર જ વર્ક કરશું. થોડીક મારી રાજાશાહી ચાલશે, થોડીક હું ચલાવીશ કે આવી રીતના ભણો, આવું કરો, આ નહીં ભણો તો કાઢી દઈશ, એવી રીતના. બરાબર, ડન. આ વસ્તુ ખબર પડી? ક્લિયર? ચલો, બેસ્ટ છે. થઈ જશે મીન્સ, થઈ જશે મીન્સ, થઈ જશે. યાદ રાખજો, મીન્સ એટલી બધી અઘરી નથી જેટલી તમે વિચારો છો. તમારી ખાલી ડાયરેક્શન અને પ્રોસેસ ખોટી છે, એ મારે સુધારવાની છે. બાકી તમારી પાસે પોઈન્ટ્સ તો મારા કરતાં બી સારા છે મગજમાં. એક્ઝામ્પલ તો તમે, હું અત્યારે કેટલા વર્ષોથી અમદાવાદ રહું છું, ગામડે આમ ભાગ્યે જાઉં છું. થોડો ટાઈમ, કદાચ હમણાં 1 મહિના પહેલાં ગયો તો, બાકી એને વર્ષ પહેલાં હું ગયો તો ગામ, બરાબર. તો તમારી પાસે તો એવા અલગ અલગ એક્ઝામ્પલ્સ તમે જોયું હશે, કેટલું મસ્ત મસ્ત વસ્તુઓ હશે. કોઈ વાંધો નહીં ગોહિલ, ડન ડન. એવી રીતે આપણે કરશું. ના, ડિક્ટેટરશીપ નહીં કરીએ, બટ થોડુંક તમને પેલું શીખડાવવું બી પડશે ને કે ભાઈ ડિસિપ્લિન વેમાં કામ કરવું હોય તો. ડન ગોહિલ, ડન ડન. થેન્ક યુ. અલ્યા, મારું નામ સૌરભ ચાવડા, બરાબર. જેને તમે અત્યારે, જેને જે બી લેક્ચર હોય તમે એમાં જોજો, એમના કામ એ બધું પતાવજો. મેઇન્સ માટે જેટલું હું કહું એટલું ખાલી કરજો. બાકી કોઈ બીજી વસ્તુ તમારે જોવાની, લેવાની, રિફર કરવાની, ફોમો કે ભાઈ આ મારું મિસ થઈ ગયું, કોઈ જરૂર નથી.
કહું છું કે આપણે ટોપર્સ કોપી, આ ટોપર કોપીની રીતે જ લખવાનું છે. હવે એમાં આ ટોપરે આ ચોપડી વાંચી, આ ટોપરે આ કર્યું, એ બધું આપણે લેવા દેવા નથી. મારે આવું લખવું છે ને આવું મને કોણ લખાવશે? તો કે ઉડાન. ઉડાન જ્યારે બી લખો 3A લખજો. આપણી એકેડમી, આપણી ઇન્સ્ટિટ્યૂટ, આપણે જે પણ ઇનિશિયેટિવ્સ છે એની અંદર 3A છે. નન ફર્સ્ટ ટાઈમ આ ટાઈપની સ્ટડી મેથડ જોઈ અને મને મેઇન્સ માટે આ બેસ્ટ લાગ્યો ક્લાસ. ફર્સ્ટ ક્લાસ ડિટેલ ક્લાસ. થેન્ક યુ સો મચ ચાંદની, થેન્ક યુ સો મચ. તમને આ રિવ્યૂ એકચ્યુઅલી હું મારી ટીમ અહીંયાથી સાથે વાંચતી હોય એના માટે થઈને રિવ્યૂઝ હું તમને હમણાં જોજો, હમણાં આપણું પતશે ને એટલે ગ્રુપમાં મૂકશે બી. એ લોકોને બહુ મોટિવેશન મળે ટીમને કે યસ અમે જે કરીએ છીએ એવું નથી કે ખાલી આમાંથી મને સેલેરી મળે છે કે હું કમાઉં છું. સાથે સાથે છોકરાઓને ગમે બી છે, કંઈક ગમે એવું કામ હું કરું છું. ખાલી કામ કરીને ઘરે નથી જતા રહેતા. એટલે તમે જોજો ફ્રીમાં આટલી બધી વસ્તુ ક્યારે આપતા હશે? આ ગુણવત્તા જેટલું ફ્રીમાં ઉડાને અત્યાર સુધી આપ્યું છે, તમે જાઓ બતાવો મને કે આવી બુક્સ, આ વસ્તુ ફ્રીમાં મને મળી. જીએસની બધી બુક્સ, ગુરુ બુક્સ ફ્રીમાં ક્યારે હું આપી શકું? 10,000થી વધારે ડાઉનલોડ્સ છે મારી પાસે એના, 10,000થી બી વધારે. અત્યારે મને યાદ છે ત્યારે, અત્યારે તો કેટલા છે મને એકચ્યુઅલ નંબર આંકડા યાદ નથી. બરાબર? તો આટલી હું કદાચ પેડ જ કરું, ખાલી પેડ 10,000 ચોપડીઓ વેચીએ બી તો બી કેટલા પૈસા? એ બધી વસ્તુ નથી. હવે આવશે, હવે ગુરુ 2.0 આવશે અને આ બુક્સ આપણે વેચીશું, કોઈ વાંધો નહીં. ક્લાસિક વર્ક છે, થેન્ક યુ સો મચ. 1100 પ્રાઇસ છે, એમાં કંઈક PSI 250 આવો કોડ છે, જોઈ લેજો. એમાં નીચે બતાવશે, અગર આ ખોટો છે તો બી ત્યાં નીચે હશે. એ એડ કરશો એટલે 850 થઈ જશે. આજનો દિવસ જ્યાર સુધી એ આંકડો 600 કે 500નો સમથિંગ ક્રોસ થશે સ્ટુડન્ટનો, એટલે 1,000 રૂપીસ થઈ જશે. આ અહીંયાથી મને કહેવામાં આવે છે કે આપણે સ્ટુડન્ટ્સને આ વસ્તુ કહેવાની છે. તમારો અને ટીમનો દિલથી ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અંકિત. હવે જ્યારે બી તમે કંઈક લખો, કંઈક કહો, કંઈક તારીફ કરવાનું વિચારો તો સાથે સાથે મારી ટીમને બી મેન્શન કરવાનું યાદ રાખજો. હું એકલો નથી કરતો આ બધું. તમે જ્યારે ફોન કરતા હશો તો યશ ફોન ઉપાડતો હશે, યા તો બીજું કોઈ ફોન ઉપાડતું હશે, તો એને રોજના અત્યારે ઓન એવરેજ બેઝિસ હું તમને કહું છું, રોજના 400ની આસપાસ મિસ કોલ હોય છે એની પાસે રોજના. એ કઈ રીતના મેનેજ કરે છે મને નથી ખબર. મેં એને કંઈ કીધું નથી કે તું આમ વાત કરજે, પેલું વાત કરજે. બધા સાથે પ્રેમથી વાત કરે છે. ગઈકાલે મેં સાંભળ્યું હતું એક છોકરાને એપમાં મળતું નહોતું કે ભાઈ ક્યાં હશે, અને અડધો કલાકથી એને શીખડાવતો હતો તો બી એકવાર બી એના પર એ ગુસ્સે નથી થયો કે યાર અહીંયા મળી જશે. ઓબ્વિયસલી ફ્રીનું છે તો બી અડધો કલાક ખાલી કોલ ઉપર આપે છે. જ્યાં જરૂર નથી કે ભાઈ ઓકે નથી મળતું, તું ટ્રાય કર, એકબીજાને આજુબાજુમાં પૂછે, એવું બી એ કહી શકતો હતો. હું આ મારી સામે છે. તો આખી ટીમને મેન્શન કરજો જ્યારે બી તમને કોઈ બી વસ્તુ ગમે ત્યારે. બરાબર? કંઈ ના ગમે તો ખાલી મને મેન્શન કરજો. બરાબર કે સર આ વસ્તુ મને ના મજા આવી. તમારે કહેવાનું, તમે કહેશો તો જ હું નેક્સ્ટ ટાઈમ સુધારીશ બી, એનો બી કોઈ ઇશ્યુ નથી. બટ એ ધ્યાન રાખજો કે શું એ વેલિડ છે, એ કહેવા જેવું છે તો કહેવાનું, કોઈ વાંધો નહીં. ડન? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર મોસ્ટ પ્રોબેબલી રેકોર્ડેડ આપીશ અને એના પછી એનો ડાઉટ સેશન હું મૂકીશ. બરાબર? રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાનું અને પછી આ સન્ડે સુધીમાં તમારી ક્લાસીસને બધું તમને ફાળવી દઈશ કે અને રોલ નંબર બી સાથે આપી દઈશ. તો તમે એનાથી જ પછી ઓળખાશો. મારા માટે પછી અહીંયા અંકિતને અને એમને આપણે રોલ નંબરથી જ વાત કરશું કે ભાઈ મારો નંબર આ છે, તો આપ મને અહીંયા ટ્રેક કરે મારી પાસે. ક્લિયર? કોઈ ઇશ્યુ હવે ડાઉટ? હા દિવ્યા હમણાં બી ઉપાડશે કોલ, કોઈ ઇશ્યુ નહીં. કેટલા લોકોની ટીમ છે? 1 2 3 4 5 6 7 જણા છીએ અમે અત્યારે. હા 8. એક વર્ક ફ્રોમ હોમ છે. 8 જણા છે. ડન? અને ક્યાંય બી મારે અહીંયા નહીં, તમે કોઈને બી ક્યાંય બી તમે અગર તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો, તમે કોઈ બી જગ્યાએ, સર નંબર તો આપો, કોઈ પ્રોબ્લેમ હોય તો. નંબર આપણે ટેલિગ્રામમાં છે જ, 958666443233 આ નંબર છે. બરાબર? તમે ક્યાંય બી જાઓ છો, રેસ્ટોરન્ટમાં જમવા જાઓ, કોઈ બીજી જગ્યાએ જાઓ છો, કપડાં લેવા જાઓ, XYZ જગ્યાએ જાઓ, તો સાથે સાથે એની સાથે જે નાના લોકો જોડાયેલા હોય, એની જે ટીમ હોય, કદાચ તમે જમવા જાઓ છો ત્યાં વેઇટર હોય, તો એ બધાને થેન્ક યુ કહો. એ બધાને કહો કે ભાઈ યુ આર વેલ્યુડ, તારા લીધે જ આ વસ્તુ ચાલે છે. 7 વન્ડર્સ.
બરાબર, આપ્યો ને મેં નંબર હમણાં, લખી લો. બરાબર, આ ગ્રેટિટ્યૂડની વસ્તુ છે. હું તમને આપણા આના સેશન આવશે. ગ્રેટિટ્યૂડ એટલે કે ભાઈ હું ખુશ છું, મને સેટિસ્ફેક્શન છે તમારાથી, તમે જે બી કામ કરો છો, અને હું એના માટે તમને થેન્ક યુ કહું છું. આઈ એમ એક્સપ્રેસિંગ માય ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ યુ. બરાબર, આ બધી વસ્તુઓ છે. હું તમને અલગ સેશન્સ હજી આવશે, જે મેં તમને હજી કીધું નથી, નેક્સ્ટ કહેવાનો હતો બટ અત્યારે કહી દઉં. મેડિટેશન્સના સેશન કરાવીશ કે મેડિટેશન કઈ રીતે કરવું. બરાબર, મેન્ટલ હાઇજીન કઈ રીતના જાળવવી. કે ભાઈ ઓકે, મેન્ટલી ઘણા લોકોને એવું હશે કે મને યાદ નથી રહેતું સર, વાંચ કરું છું પણ મને યાદ નથી રહેતું, મને અઠવાડિયા પછી હું ભૂલી જાઉં છું, મારા માઇન્ડમાં આવું થાય, અચાનક હું ડરી જાઉં છું, કંઈક આવું થાય તો પછી એ મગજમાંથી નીકળતું નથી. તો એના માટે આપણે કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ કે મેન્ટલી આપણે સ્ટ્રોંગ બનીએ, એક્ઝામ આવે તો પ્રેશરાઇઝ ફીલ ના કરીએ, ડેલી ડિસિપ્લિન વેમાં કામ કરી શકું, વર્ક પાઇલઅપ થઈ જાય તો એન્શિયસ ના થાવ અને એક્ટિવિટી કરીને મારું કામ કમ્પ્લીટ કરું. આ બધી વસ્તુઓ હું તમને કોર્સમાં શીખડાવીશ, જે મેં તમને કીધી નથી, કેમ કે કહીશ તો તમે કહેશો કે સર કરાવો. એટલે એ જ્યારે બી હું ફ્રી પડીશ, જ્યારે મને લાગશે કે આ સેશન લઉં, યા તો રેકોર્ડ કરીને હું મૂકી દઈશ કે ભાઈ મેડિટેશનના કેવા પ્રકારો હોવા જોઈએ. મેં લાસ્ટ ટાઈમ એક ફ્રીમાં એક વસ્તુ આપી હતી છોકરાઓને બધાને, અને સાથે કીધું હતું કે આ ફ્રી નથી, એની સામે તમારે મને શું આપવાનું છે કે ભાઈ રોજ 5 મિનિટ મેડિટેશન કરીશ, એ તમારે મને કહેવાનું. બરાબર, કેવા ટાઈપની યોગા હોય છે, કેવી યોગા તમારે કરવી જોઈએ, સ્ટુડન્ટે શું ફોલો કરવું જોઈએ કે જેથી આપણું માઇન્ડ એક જગ્યાએ સ્થિર રહે. હવે આવ્યું ક્લિયર. આ બધી વસ્તુઓનો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મને ટાઈમ મળશે આપણે ડિસ્કસ કરશું આ બધી વસ્તુ. ઇંગ્લિશના ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે. જે લોકો ફ્રી ઇંગ્લિશ કોર્સમાં જોડાયા છે એ લોકો માટે ખાસ પ્લીઝ કમ્પ્લીટ કરજો. નહીંતર ધીરે ધીરે હું જ્યારે બી હવે આનો ક્લાસ બનવાનું ઇંગ્લિશનું બી ચાલુ થશે, ઇંગ્લિશ અત્યારે ફ્રી છે, હું આની બી ક્લાસ બનાવીશ અલગથી, એમાં 5,000 લોકોને આપણે જોઈન કરીશું. આપણે પછી એ લોકોને રિમૂવ કરતા જશું. ડન. અને જે લોકોને યાદવાળા બહુ બધા છે ને, યાદ નથી રહેતું, અત્યારે જ કહી દઉં છું, બી ટ્વેલ્વની ઉણપ હોય છે. બી ટ્વેલ્વનો રિપોર્ટ કરાવો. બી ટ્વેલ્વ સાથે સાથે ડી3નું બી રિપોર્ટ કરાવો. ડી3 તો લગભગ હશે પણ તો બી રિપોર્ટ કરાવો. આપણે જે વેજીટેરિયન લોકો હોઈએ એમાં બી ટ્વેલ્વ વધારે ઘટતો હોય, ઇવન ઇન્ક્લુડિંગ મી, મારે બી ઘટતું હતું. તો યાદ રહેવું, એન્શિયસ થવું, ડિસિઝન પેરાલિસિસ કહેવાય એક વસ્તુ, ડિસાઇડ નથી કરી શકતા. ડિસિઝન પેરાલિસિસ, કોઈ બી વસ્તુ વિચારી લઈએ છીએ પણ હવે આ કરવું ના કરવું. કોઈને એમ પૂછીએ ને ભાઈ અત્યારે સાંજે જમવું શું છે, જા તને ઓપ્શન આપું, તો વિચારીને એ કહી જ નહીં શકે કે ભાઈ શું જમવું છે એને. તું યાર તું કહી દે ને જે બનાવું એ બનાવીને, એવી રીતનું થાય. તો આ ડિસિઝન પેરાલિસિસ, આ બધી વસ્તુઓ થાય કેમ કે માઇન્ડ, આ લોહીની અંદર આ બી ટ્વેલ્વને આ બધી વસ્તુઓ ઘટતી હોય છે. અને હું નથી કહેતો, ડૉક્ટર્સ કહેતા હોય છે. તો આ રિપોર્ટ કરાવી લઉં. અગર રિપોર્ટમાં આવે છે ઓછું તો ડૉક્ટરને જ પૂછી લેવું કે શું ખાવું, શું આની અંદર કેવી ગોળીઓ ખાવું. એક આવે છે, હું ભૂલી ગયો, માઇક્રોકોબેલામિન કરીને આવે છે, બટ એમ્બિશન આવે, એમ્બિશન કરીને એક દવા આવે છે, એ ખાલી ચગરવાની હોય છે, બધા આપે. આ ઇંગ્લિશ માટે રોજ ટાસ્ક આવશે દિવ્યા. તો આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે એક્ઝામ ક્લિયર કરવી હોય તો તમારે યાદ રાખવા માટે. બરાબર, ક્લિયર. જે લોકોને જોડાવવું હોય આજે આજે થોડી વારમાં દિવ્યા આવી જશે, ડોન્ટ વરી. ડન. યાદશક્તિમાં તમે કરાવી લેજો. અગર બહુ તકલીફ પડે છે ને, કોઈને બી ફેમિલીમાં બી જોજો, મમ્મી પપ્પાને બી જોજો, ખાસ કરીને મમ્મીઓને જોજો. આપણી મમ્મીઓનું ધ્યાન રાખજો કે મમ્મી તને કંઈ તકલીફ છે. ઘણીવાર મમ્મીને આ બધી વસ્તુ થતી હોય પણ કહી ના શકતા હોય, તો આપણે પૂછવાનું. એવું લાગે તો રિપોર્ટ્સ કરાવવાના, ખાલી ઘરે આવીને સેમ્પલ હવે તો લઈ જાય છે બ્લડનું. બરાબર, બહુ મોંઘા બી નહીં હોતા. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો. ડન. જેને કોર્સ લેવો હોય એ લોકો કંઈક 850 રૂપિયા છે, જઈને લઈ શકો છો. PSI 250. ડન. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય. જય હિન્દ. ડન. થેન્ક યુ. ચલો બાય. મળીએ.